મૂર્તિમાં દ્વારિકાની મીરાનો વાસ છે, ભક્તોની પ્રીત કેરી મીઠી સુવાસ છે. એક ડૉક્ટર એક સિંગર બની શકે? જીવનમાં એવું લાગે છે કે એક્સપેક્ટેશન માણસને દુઃખી કરી શકે? બિલકુલ, ડેફિનેટલી. સૌથી વધારે હર્ટ કરવાવાળી વસ્તુ હોય તો અપેક્ષાઓ. સુસાઇડનો રેશિયો ધીમે ધીમે આપણા કન્ટ્રીમાં વધતો જાય છે, તો મેન્ટલ હેલ્થ અવેરનેસ બહુ જ જરૂરી છે. ચા પર એવું કીધું છે કે ચા પર પ્રેમની વાતો પણ થઈ શકે, કોફી પર ઓલવેઝ બિઝનેસની વાતો થઈ શકે. જીત. જીવનની અંદર જીત બે પ્રકારે હોય છે. જીત કોઈનું નામ હોઈ શકે છે અને જીત જીવનની જીત હોઈ શકે છે. માણસનું મૃત્યુ થાય અને માણસની જે આખી જીવનની છેલ્લી દોરી હોય અને એ દોરીમાં કેટલા લોકો જોડાય છે એની જીત હોય છે. સો વોટ ઇઝ સક્સેસ એન્ડ વોટ ઇઝ ફેલિયર? આજે એક એવી પર્સનાલિટી, એક યંગ એન્ટરપ્રેન્યોર, યંગ આર્ટિસ્ટ અને એક જામનગરનો બાળક આપણી જોડે છે. બાળક નથી પણ સ્ટીલ આર્ટિસ્ટ રૂપે બાળક છે અને એ એવું માને છે કે દુનિયામાં ગમે તેટલા મોટા થાવ ને તો બી ઓલવેઝ બાળપણ અને મારી આઈડેન્ટિફિકેશન્સ બંને ક્યારેય ના બદલાવું છે. ઓનલી વન એન્ડ વન જીતભાઈ આપણી જોડે છે. ડૉક્ટર જીત ડૉક્ટર નથી, એક સિંગર પણ છે, જેની કહાનીમાં બહુ બધો ટ્વિસ્ટ છે, બહુ બધી વાતો છે. આમ જોઈએ તો બહુ સિમ્પલ છે અને આમ જોઈએ તો બહુ અઘરું છે. જેવું માને છે લોકો, પણ એવું અઘરું છે નહીં. પણ આપણે આજે જોઈએ અઘરું જીવન સહેલું કેમ બનાવવું, સરળ કેમ બનાવવું. ચલો, આપણે એક આજે ડૉક્ટર અને એક સિંગર, ઓલ ઇન વન, મલ્ટીટાસ્કિંગ પ્લેયર અને એક યંગ એન્ટરપ્રેન્યોર કેવું અને કેવો હોઈ શકે અને એ કયા કયા પોઈન્ટ્સ મૂકી શકે છે કે દુનિયા અને જીવનને બદલવા માટે. આ થઈ એક વાત. હવે થાય બીજી વાત. એ શું? તો આજે એમની વાત કરીએ. એકદમ સરળ, આ એકદમ રિયલ ટોક છે. આને આ શોને હું પોડકાસ્ટ નહીં ગણી શકું, પણ આને એક રિયલ ટોક ગણી શકીશ. જે વાત જે સમય અને જે ટાઈમ પર હોય, કયા ટાઈમે, કેવા ટાઈમે અને હું શું છું. જીવનમાં જે વ્યક્તિ કંઈક છે ને એને કહેવાની જરૂર નથી કે હું કંઈક છું, અને દુનિયામાં જે કંઈ નથી ને એને કહેવાની જરૂર છે કે હું કંઈક છું. તો જીતભાઈ કંઈક છે પણ એ ક્યારેય કહેતા નથી કે હું કંઈક છું, હું કંઈક છું. હા, પણ દુનિયા એમને કહે છે કે તમે કંઈક છો. દેટ્સ વાય એમને એક્સેપ્ટ કર્યું કે આઈ એમ સમથિંગ ડિફરન્ટ. એક એવી કહાની, એક દીકરો જામનગરના નાના શહેરની અંદર મમ્મીના ખોળામાં રમતો, હસતો ખીલતો ચહેરો, જામનગરનો પ્રિય. એક એવો વ્યક્તિ જેનું જીવન એકદમ સરળ, સિમ્પલ અને બેસ્ટ છે. જે ડૉક્ટર પણ રહીને આજે એક આર્ટિસ્ટ પણ છે. તેમણે 6 વર્ષ સંગીતથી દૂર રહીને પણ પોતાનું પેશન જીવતું રાખ્યું. એક ડૉક્ટર એક સિંગર બની શકે? શું ક્વેશ્ચન તમારા મનમાં છે? મારા મનમાં તો છે. તમારા અને મારા મનમાં આ પ્રશ્ન મલ્ટીટાસ્કિંગ પ્લેયર કઈ રીતે હોઈ શકાય અને કઈ રીતે કામ કરતો હોય. ચલો આજે જાણીએ આ પોડકાસ્ટની અંદર. સો લેટ્સ ગો એન્ડ વેલકમ માય શો. જીતભાઈ, કેમ છો? બસ મજામાં, થેન્ક યુ સો મચ. એન્ડ સૌથી પહેલાં જય દ્વારકાધીશ, જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ, સુપ્રભાત. આઈ નો કે તમે હસતા અને હસાવતા એવા છો અને ઘણી બધી જગ્યાએ તમે પરફોર્મિંગ કર્યું હશે. યુ આર ઓલ્સો સિંગર, જે આપણે વાત કરીશું. તમે ડૉક્ટર પણ છો, તો તમને જોવાથી એવું લાગે છે કે યુ આર રિયલી ડૉક્ટર. કારણ કે ડૉક્ટરની પ્રભાવ ઓરા એવી હોય કે ઓલવેઝ બી સિરિયસ, રાઈટ? અને જોઈએ હવે તમારી ઘણી બધી હિડન વાતો આપણે બહાર લાવીશું કદાચ આજે. એન્ડ તમારી રિયલ લાઈફ, રિયલ સ્ટોરી અને લોકો સુધીની એક વાત આજે આપણે જોઈએ. તો આજે આપણે એક ચાય પર ચર્ચા કરીએ.
કેમ કે ચા પર એવું કીધું છે કે ચા પર પ્રેમની વાતો પણ થઈ શકે, કોફી પર ઓલવેઝ બિઝનેસની વાતો થઈ શકે. એટલા માટે તો લેટ્સ સ્ટાર્ટ. એન્ડ પહેલાં તો મારે છે ને એ જાણવું છે કે હુ ઇઝ જીત? જીત કોણ છે? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી હિયર. મારું નામ જીત ખાસ કરીને અમદાવાદ આવ્યા પછી અને સિંગિંગ સ્ટાર્ટ કર્યા પછી થયું. મારું નામ સત્યજીત છે, લાઈક ટ્રુથ ઓલવેઝ વિન્સ, બરાબર. પણ જ્યારથી હું લાઈવ શોઝમાં અને મ્યુઝિકના ફિલ્ડમાં વધારે સક્રિય થયો ત્યારથી લોકોએ મારું નામ શોર્ટ કરીને ડૉક્ટર જીત કરી નાખ્યું છે. અચ્છા. તો એઝ અ પર્સન હું કહું કે હા, નામ સાથે હું થોડુંક રેઝોનેટ એ કરી શકું કે હું જે પણ વસ્તુની પાછળ પડું, ફોર એક્ઝામ્પલ મ્યુઝિકની પાછળ છું, તો આઈ ઓલવેઝ ટ્રાય કે હું જેટલું પણ કરી રહ્યું છું એમાં મારું વિન થાય અથવા મારી જીત થાય. તો દેટ ઇઝ વન એસ્પેક્ટ ઓફ ઇટ. એન્ડ એઝ અ પર્સન સત્યજીત અથવા જીત કેવો છે? વેરી એમ્પેથેટિક, વેરી ઇમોશનલ, વેરી સિમ્પલ અને ગ્રાઉન્ડેડ પર્સન છે અને વેરી સ્પિરિચ્યુઅલ અને ઇઝીલી રડી શકે, કોઈની સાથે લાગણીથી બંધાઈ શકે, એ ટાઈપનો માણસ છે. ક્યાં વાત હે, જોરદાર. તમે સ્પિરિચ્યુઅલની વાત કરી તો પહેલો જ પોઈન્ટ હું સ્પિરિચ્યુઅલ પર જવા માંગીશ કે તમે શેમાં, મતલબ કે કયા ભગવાનમાં બિલીવ કરો છો? કે વોટ ઇઝ લાઈક તમારે જ્યારે તમારો પોઝિટિવ ટાઈમ હોય એવરી મોર્નિંગનો, રાઈટ, જ્યારે, તો એ ટાઈમમાં તમે સૌથી પહેલાં કોને યાદ કરો છો? મારા ઈષ્ટદેવ છે ભગવાન શ્રી દ્વારકાધીશ, એટલે કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન આમ તો અનેક સ્વરૂપ છે. અમારા ઘરે નાનકડા એવા લડ્ડુ ગોપાલની સેવા પણ છે, પણ એમનું જે રાજાધિરાજ સ્વરૂપ છે દ્વારકાધીશનું, એમની સાથે હું પહેલેથી કનેક્ટેડ છું. તો મારી મોર્નિંગની શરૂઆત એમને યાદ કરવાથી જ થાય છે. અચ્છા, ક્યાં બાત હે, જોરદાર. અને વોટ ઇઝ યોર લાઈફસ્ટાઈલ? કે યુ બિલિંગ ઇન રોયલ લાઈફસ્ટાઈલ ઓર સિમ્પલ લાઈફસ્ટાઈલ? વેરી સિમ્પલ, મિનિમલિસ્ટ. ઓકે. તો આજે એક વાત કરીએ એવી, તો ડૉક્ટર જીત જામનગરથી જ્યારે અમદાવાદ કે જ્યારે તમારા વતન પાછા આવ્યા, અહીંયા શિફ્ટ થયા, તો એ સમય દરમિયાન તમારો સમય કેવો હતો? એટલે અમદાવાદ હું શિફ્ટ થયો અને 3 વર્ષ જેવો ટાઈમ થયો હશે. એની પહેલાં હું અલગ અલગ શહેરોમાં અને ઇન્ડિયાની બહાર પણ રહેલો છું. તો એ આખો સમયગાળો બહુ બધી સ્ટ્રગલ્સ, બહુ બધી ચેલેન્જીસ અને જેને કહેવાય ને, બધી રીતે માણસ ક્યારેક ભાંગી પડે, ફાઇનાન્શિયલી પણ, સોશિયલી પણ, પર્સનલી પણ. તો એ બધી ચેલેન્જીસને પાર કરીને પછી ફાઇનલી ભગવાને કંઈક મારી પ્રાર્થના સાંભળી હશે કે ક્યારેક મેં એવું વિચાર્યું હતું કે જો હું ગુજરાતમાં સેટલ થઈશ તો હું અમદાવાદમાં જ થઈશ, અને એ મોકો મને આપ્યો ભગવાને. તો બાય ગોડ્સ ગ્રેસ હવે લાઈફ સારી ચાલી રહી છે. અચ્છા, ક્યાં બાત હે. સૌથી વધારે ઘરમાં કોનો સપોર્ટ છે? બધાયનો ઓલમોસ્ટ. મારા ઘરમાં મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી અને મારો નેફ્યુ અને મારી નીઝ, આટલા લોકો છે. બધાયનો બહુ સારો સપોર્ટ છે. હા, એ છે કે મ્યુઝિક સાથે એ લોકો એવરી ટાઈમ કનેક્ટ ના કરી શકે. એવું કે અચ્છા ઠીક છે, હોબી છે, કંઈક ટાઈમપાસ માટે કરતો હશે. એટલે મારું મ્યુઝિક પ્રત્યેની જે ફિલિંગ છે, મારું પેશન છે, એ લોકો સમજી ના શકે. ક્યારેક એવું થાય તો ક્યારેક હું કોમ્પ્લિમેન્ટનું એક્સપેક્ટેશન રાખતો હોય એમના તરફથી કે અચ્છા આ શોમાં તે સારું ગયું અથવા તે તારું સોંગ રિલીઝ કર્યું, અમને ગમ્યું, આમ તેમ. તો સમટાઈમ્સ એ લોકો બહુ લાઇટલી લેવું લાગે મને, બટ હા, ક્યારેય ઓપોઝ નથી કર્યું એમને આ વસ્તુને. જીવનમાં એવું લાગે છે કે એક્સપેક્ટેશન માણસને દુઃખી કરી શકે? બિલકુલ, ડેફિનેટલી. સૌથી વધારે હર્ટ કરવાવાળી વસ્તુ હોય તો અપેક્ષાઓ. સત્યજીતની લાઈફમાં અપેક્ષાઓ કેટલી છે? અપેક્ષાઓ હવે બહુ વધારે હું નથી રાખતો. વ્યક્તિઓ પાસેથી પણ નહીં અને ફેમિલી મેમ્બર્સ પાસેથી પણ નહીં. નથી રાખતો એટલે એક વસ્તુ મને ગમે છે કે જ્યારે અપેક્ષા ન રાખી હોય ને કંઈક આપણને સારું મળે કોઈ તરફથી, ચાહે આપણો મિત્ર હોય, ચાહે પરિવારજન હોય, તો વધારે ખુશી મળે. તો એ હેપીનેસ એન્જોય કરું બસ, બાકી અપેક્ષાઓ નથી રાખતો. કોન્ફિડન્સ ક્યાંક એવું જોવા મળે છે કે ક્યાંક એવું લાગે છે વાતો પરથી કે કોન્ફિડન્સ લેવલ કેટલો છે તમારી અંદર, કે કોન્ફિડન્સ લેવલની વ્યાખ્યા શું તમારી માટે? એક ટાઈમ હતો જ્યારે કોન્ફિડન્સ લેવલ માઇનસમાં જતું રહ્યું હતું લાઈફના અમુક સ્ટેજમાં. આઈ થિંક બધાની લાઈફમાં એ ટાઈપની સ્ટ્રગલ આવતી હોય કે ત્યારે આપણને એમ થાય કે યાર હું શું કરી શકીશ, અથવા મેં આ જે કર્યું એ કેમ સક્સેસફુલ ના થયું. એમાંથી એક જ્યારે જેમ જેમ મને રસ્તાઓ મળતા ગયા, જેમ હું હાર્ડવર્ક કરતો ગયો,
તો અત્યારે મને એક વસ્તુ છે કે ગમે તેવી સ્ટ્રગલ આવે, ચેલેન્જ આવે, તો હું બ્રોકન ડાઉન નથી થતો. એ કોન્ફિડન્સ આવી ગયો છે કે ઠીક છે, ચલો નીકળી જશો આમાંથી પણ. તમારી માટે સૌથી મોટો પ્રશ્ન, કે દરેકને લોકોની લાઈફમાં ઘણા બધા પ્રશ્નો હોય છે, આજે આપણે એક રિયલ ટોક રિયલ શો કરવા જઈ રહ્યા છે, તો ક્યાંક તમને એવું લાગે છે કે આ જેટલું પણ યોર લાઈફસ્ટાઈલ ઓર યોર જર્ની ઓર યોર એવરીથિંગ, ક્યાંય વોટ ઇઝ યોર ડેફિનેશન ઓફ ફેલિયર? ઓકે, મારા મતે ફેલિયર એક એવી વસ્તુ છે કે જ્યારે તમે પોતે એવું સ્વીકારી લો ને કે હું ફેલ થઈ ગયો, ત્યાં સુધી તમારા પર હાવી ના થઈ શકે. ફેલિયરને એક ટર્મ, એક વર્ડ તરીકે તમે જુઓ ત્યાં સુધી બરાબર છે. તમારા ઉપર હાવી થવા દો ને કે તો તમે માની લીધું કે ના હવે હું ફેલ થઈ ગયો, હું કાંઈ નહીં કરી શકું, તો એક બહુ હ્યુજ ચેલેન્જ બની જાય લાઈફ માટે. બટ એઝ અ વર્ડ લ્યો ને કે એઝ અ ફેઝ લ્યો ને કે આ ફેઝ છે, જતો રહેશે, ટાઈમની સાથે એ પણ બરાબર થઈ જશે, તો ફેલિયર બહુ નાની વસ્તુ છે. આટલું પોઝિટિવ રહેવાનું રીઝન? આઈ થિંક મ્યુઝિક. ઓકે, સો ઘણી બધી વાતો અને એન્ડ ઓફ ધ ડે અને મોટિવ તમારો સિંગિંગ પ્રત્યેનો ક્યાંથી આવ્યો? ચાઇલ્ડહુડથી મારામાં એવા રૂટ્સ હતા મ્યુઝિકના. આઈ થિંક એ મારા ફેમિલીમાંથી જ ક્યાંકથી આવ્યા છે, કેમ કે હું સાવ નાનો હતો ત્યારે મારા દાદીને કીર્તન ગાતા જોયા છે, મારા ફાધરને હાર્મોનિયમ વગાડતા જોયા છે, એવી રીતે. અચ્છા. એટલે એક જેને કહેવાય ને નાનું બાળક જેનું માઇન્ડ બધું બહુ જલ્દીથી ગ્રાસ્પ કરી લે, તો એ રૂટ્સ મારામાં આવેલા હતા. અને ધીમે ધીમે મને એનું એક્ઝિક્યુશન મળ્યું, અથવા મેં ક્યાંય જોયું કે મતલબ હું જે એરામાં બોર્ન થયો છું ત્યાં બોલિવૂડ સોંગ્સ હું મોસ્ટલી પ્રભાવ રહેતો કે આપણે ટીવીમાં કે ઓડિયો કેસેટમાં એવી રીતે સાંભળતા, તો ત્યારથી મને ખેંચાણ, એક એટ્રેક્શન અનુભવ હતું મ્યુઝિક પ્રત્યે. તમારું ફેવરેટ સોંગ કયું છે? ડિફિકલ્ટ ક્વેશ્ચન. ચલો હું એક ક્વિઝ આપું. સ્ટાર્ટિંગ એક ક્વિઝ કરીએ કે દ્વારકાધીશની 2 લાઈન, યુ એન્ડ મી બોથ સેમ ફેવરેટ, તો 2 દ્વારકાધીશની લાઈનથી આપણે આખી જર્નીની શરૂઆત કરી. સો સ્ટાર્ટ. ઓકે, સો મારું જે ફર્સ્ટ સોંગ મેં રિલીઝ કર્યું છે માર્ચમાં, એની જ હું 2 લાઈન ગાઈ દઉં છું. એ ભગવાન દ્વારકાધીશને સમર્પિત છે. ડેફિનેટલી. મૂર્તિમાં દ્વારકાની મીરાનો વાસ છે, ભક્તોની પ્રીત કેરી મીઠી સુવાસ છે, ગિરધર ગોપાલને જાજી રે ખમ્મા મારા, દ્વારકાધીશને ઘાણી રે ખમ્મા, એ ઘાણી ખમ્મા, ઘાણી ખમ્મા, ઘાણી રે ખમ્મા મારા, દ્વારકાધીશને ઘાણી રે ખમ્મા. ક્યાં બાત હે, જોરદાર. મતલબ કે એક પણ સેકન્ડ એવું ફીલ ના થયું કે ડૉક્ટર, ખરેખર તમે ડૉક્ટર છો કે સિંગર છો? આ કન્ફ્યુઝન હવે અહીંયા ક્વેશ્ચન માર્ક ઊભો થઈ ગયો છે. જ્યારે તમે ફ્રી ટાઈમ હોય ત્યારે તમે શું કરો છો? ફ્રી ટાઈમ ઇઝ ઓલવેઝ ફોર મ્યુઝિક. ઓલવેઝ. રિયાઝ, નવા નવા આર્ટિસ્ટના વિડીયોઝ, રીલ્સ જોવાની, ક્લાસિકલ જેટલા પણ રાગ હું અત્યારે શીખી રહ્યો છું એ બધું રિવિઝન કરવાનું. ઇઝ ઓલવેઝ ફોર મ્યુઝિક. તમને એવું ક્યાંય લાગે છે કે આજે ઘણા બધા યંગસ્ટર્સ કે ઘણા બધા લોકો સિંગર્સ બનવા માગે છે, રાઈટ? સો આજે લોકો એવું વિચારે છે કે માર્કેટમાં કોમ્પિટિશન બહુ છે, તો ક્યાંક એ લોકો ચાલુ કરે છે ને પછી બંધ કરી દે છે, તો એ લોકોએ શું કરવું જોઈએ? એક કન્સિસ્ટન્સી મેન્ટેન કરવી જોઈએ. આજકાલ સોશિયલ મીડિયા વગર કંઈ થતું નથી, તો એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કદાચ તમે સોશિયલ મીડિયામાં સક્સેસફુલ થઈ જાઓ તો પણ એનો ઈગો તમારામાં ના આવવો જોઈએ. બિકોઝ 100% ઇફ યુ વોન્ટ ટુ રિયલી કલ્ટિવેટ યોર ક્રાફ્ટ અથવા આર્ટ, કોઈ પણ આર્ટ હોય, અત્યારે આપણે જો સિંગિંગની વાત કરી રહ્યા છીએ તો યુ શુડ ઓલવેઝ બી અ સ્ટુડન્ટ. એટલે ઘણી વખત કેવું થાય છે, આજકાલ મેં જોયેલું છે, મતલબ ખાસ કરીને જેનઝી આલ્ફા, એ બધા જે યંગસ્ટર્સ છે, જેમિંગ સેશન્સ કરે, 6-7 મહિના, 1 વર્ષ ગિટાર શીખી લે, અને ઓડિયન્સ તરફથી એમને સારો પ્રેમ મળી જાય અથવા ચીયરિંગ મળી જાય, થોડાક ફોલોઅર્સ વધી જાય, તો એમને થોડોક ઈગો આવી જાય છે કે ઓકે નાઉ આઈ એમ અ સ્ટાર.
તો એ બિલકુલ ના આવવા દેવું જોઈએ. તો મને એવું લાગે છે યુ શુડ ઓલવેઝ બી અ સ્ટુડન્ટ. હંમેશા શીખતા રહેવું જોઈએ. તમે કાંઈ પણ કરતા હો, વેસ્ટર્ન શીખતા હો, ક્લાસિકલ શીખતા હો, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ શીખતા હો, યુ શુડ ઓલવેઝ બી અ સ્ટુડન્ટ એન્ડ ઓલવેઝ બી ગ્રાઉન્ડેડ. જીવનમાં દરેક સમય તો સારો હોતો જ નથી. એન્ડ ક્યાંક ને ક્યાંક લોકોને કેવું છે કે ભગવાન ગ્રાફ ઉપર લઈ જાય ને, રાઈટ, તો એ ગ્રાફ એકવાર તો નીચે પડે જ છે, રાઈટ. તો એ ગ્રાફ આમ ચાલતો હોય, આમ જાય, પછી એકવાર ડાઉન આવીને પછી યુ ગો. પણ એ જે ઉપર પહોંચ્યા પછીનો જે ડાઉન ફેસ હોય છે ને, ક્યાંક લોકો એમાં સુસાઇડ અટેમ્પ કરી લે છે. તો એ લોકોએ શું કરવું જોઈએ? મને એવું લાગે છે કે આપણી સોસાયટીમાં ખાસ કરીને નાના ટાઉન્સમાં, નાના સિટીઝમાં મેન્ટલ હેલ્થ માટે એટલી અવેરનેસ નથી. તો જેટલા પણ પેરેન્ટ્સ છે એમના એક જ એમને હું એડવાઇસ આપવા માગીશ કે એમના ચાઇલ્ડને સક્સેસ મળે તો કેવી રીતે ઉજવવાની એ શીખવો બરાબર છે, પણ ક્યારેક ફેલિયર મળે, ક્યારેક નિરાશા મળે લાઈફમાં, ક્યારેક બહુ મોટી ચેલેન્જ આવી જાય તો સુસાઇડ એટેમ્પ કરવાનું નહીં, એને ફેસ કરવાથી એ પણ સમય જતો રહેશે. તેમ છતાં પણ એની હેલ્થ ઉપર, એની એક્ટિવિટીમાં ખરાબ ઇફેક્ટ દેખાતી હોય, એ મેન્ટલી સ્ટેબલ ન રહેતું હોય બાળક, ખાસ કરીને ટીનેજર્સ છે, તો ઓલવેઝ યુ શુડ કન્સલ્ટ અ ડૉક્ટર. કેમ કે સુસાઇડનો રેશિયો ધીમે ધીમે આપણા કન્ટ્રીમાં વધતો જાય છે. તો મેન્ટલ હેલ્થ અવેરનેસ બહુ જ જરૂરી છે. મોટા મેટ્રો સિટીઝમાં આવી ગઈ છે, બટ નાના ટાઉન્સમાં હજી બહુ જરૂરી છે. તો એક અવેરનેસ પેરેન્ટ્સમાં ખાસ કરીને આવી જશે ને, તો ઘણા બધા બાળકો આ બધી વસ્તુઓ પણ પાર કરી જશે, ચેલેન્જીસ. બાળકો માટે 3 ટિપ્સ આપવી હોય કે મેન્ટલ હેલ્થ સારી રાખવા માટે, તો શું કરવું જોઈએ? ફર્સ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, યુ શુડ ઓલવેઝ બી સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ. વટ એવર ગોડ યુ આર બિલીવિંગ ઇન, કોઈ પણ ભગવાનને માનતા હો, કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લેતા હો, પણ સ્પિરિચ્યુઅલી તમે કનેક્ટેડ રહેવા જોઈએ. એ જે પોઝિટિવિટી અને હિંમત મળે છે એ બીજે ક્યાંયથી નથી મળતી. સેકન્ડ થિંગ, યુ શુડ ઓલવેઝ ટોક યોર હાર્ટ આઉટ. તો એ પેરેન્ટ્સ અને ચાઇલ્ડ બંનેને લાગુ પડે છે કે ઘરમાં એક એવું એટમોસ્ફિયર હોવું જોઈએ કે બાળક મૂંઝાતું હોય તો ખુલીને કહી શકે, ઓલવેઝ રિસ્ટ્રિક્શનમાં ના રહે. આ બે વસ્તુ હોય તો ઘણી બધી ચેલેન્જીસ પાર થઈ શકે. કંઈક સિંગિંગની વાત કરીએ તો ઘણું બધું ફેસીસ છે એમાં. આજકાલ દરેક લોકોના ફેવરેટ એવા SRK. તો SRKના ગીતો પર તમે ડાન્સ કરેલો છે? બહુ કરેલો છે. નાનો હતો ત્યારે, મતલબ 90sમાં એઝ યુ નો કે 2-3 સુપરસ્ટાર હતા જેની વારંવાર મૂવીઝ આવે રાખતી. તો મારામાં જે મ્યુઝિકનો કીડો તો નાનપણથી જ હતો જ એવી રીતે, એટલે મોસ્ટલી SRKના સોંગ્સ ઉપર ડાન્સ કરેલો છે મેં. એવું છે ક્યાંક છે કે મલ્ટીટાસ્કિંગ પ્લેયર ઘણી બધી ક્રિકેટ રમી શકે છે? ક્રિકેટનું તો ખબર નથી, પણ એક વસ્તુ મેં જોઈ છે મારી લાઈફમાં. લાઈફ ઇઝ ક્રિકેટ. ધેટ્સ ટ્રુ. ક્યારે નો બોલ પડશે, ક્યારે 6 વાગશે, ક્યારે ચોકો વાગશે, ડોન્ટ નો. યા, ધેટ્સ ટ્રુ ધો, રિયલી. સો એ પર્સપેક્ટિવમાં યસ, મલ્ટીટાસ્કિંગ કરેલું છે, એમાં સક્સેસફુલ થયો છું, એટલે એક્સપિરિયન્સ ઉપરથી કહી શકું કે હા, કરી શકાય. જો તમારામાં હાર્ડવર્ક કરવાની એક પેલી તમન્ના હોય, ઇન્ટરનલ પેશન હોય તો કરી શકાય. તમારી માટે સક્સેસની ડેફિનેશન શું છે? સક્સેસની ડેફિનેશન એ જ કે નો મેટર વોટ યુ અચીવ ઇન યોર લાઈફ, લાઈક ફાઇનાન્શિયલી, સોશિયલી અથવા પર્સનલી, તમે જેટલું પણ અચીવ કરી લો, પણ તમારી અચીવમેન્ટ્સથી લોકો કંઈક શીખે અથવા કોઈ પણ એક વ્યક્તિની લાઈફમાં પણ જો ચેન્જ આવે, દેટ ઇઝ યોર ગ્રેટ સક્સેસ, ટ્રુ સક્સેસ. સ્કૂલના ટોપર હોવા છતાં પણ સિંગિંગ લાઈફ પર ક્યારે ઇફેક્ટ પડી છે? સિંગિંગ લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવેલા. મતલબ એક ટાઈમ એવો આવ્યો હતો કે છૂટી ગયું હતું સાવ, ગેપ આવી ગયો હતો 5-6 વર્ષનો. પણ જેને કહેવાય ને કે જે વસ્તુ ભગવાને તમારો રૂટ્સમાં નાખેલી હોય એ ક્યારેય જિંદગીભર તમારો સાથ ના છોડે, એટલે હવે પાછું કન્ટિન્યુ ચાલી રહ્યું છે, એવું છે. ક્યારેય મૂડ સ્વિંગ્સ કે મૂડ સારો ના હોય, કાં તો કોઈ પ્રોબ્લેમ થઈ હોય, ત્યારે એવો સમય આવ્યો છે કે એવું થઈ ગયું હોય કે મને મારે કોઈ જોડે વાત નથી કરવી, ત્યારે સિંગિંગ જોડે વાત કર્યું? હા, એમાં 2 ફેઝ આવે. જ્યારે એકલું રહેવાનું મન થાય અથવા બિલકુલ મૂડ ના હોય કોઈની સાથે કોઈ કનેક્ટ કરવાનો, તો 2 ફેઝ આવે. એક તો ભગવાન સાથે વાત કરવાની અને એક મ્યુઝિક.
સો બંને ફેઝથી તમારી એનર્જી રીબૂસ્ટ થાય એવું મેં એક્સપિરિયન્સ કરેલું છે. એનર્જી અને ઓરામાં શું ફરક છે? ઓરા તમે બે આમ બહુ થિન લાઇનથી ડિફરન્શિએટ આપણે કરી શકીએ. ઓરા તમે બહુ સ્પિરિચ્યુઅલી એડવાન્સ લોકો હોય એ વધારે ફીલ કરી શકે કમ્પેર ટુ નોર્મલ પીપલ. એનર્જી છે મોસ્ટલી બધા લોકો ફીલ કરી શકે કે આ વ્યક્તિની કે આ જગ્યાની એનર્જી સારી છે, પોઝિટિવ છે કે ખરાબ છે, નેગેટિવ છે. બટ ઓરા કેવો છે, એડવાન્સ છે કે ખરાબ છે, અથવા તો એ માણસ અંદરથી કેવો છે, એ મોસ્ટલી સ્પિરિચ્યુઅલી એડવાન્સ પીપલ હોય, જે યોગી હોય, એ વધારે ફીલ કરી શકે એવું માનું છું. એક સંસાર એટલે સંસારમાં રહીને યોગી જીવન તમે બનાવ્યું છે એવું લાગી રહ્યું છે. તો તમારી મતે સંસારમાં રહીને યોગી જીવન જીવાય કે ના જીવાય? જીવી શકાય. એકચ્યુઅલી હું બહુ વધારે ફોલો નથી કરતો યોગા બિકોઝ ઓફ ટાઈમ લિમિટેશન્સ. પણ હા, એક છે કે બધી વસ્તુઓથી તમે અનટચ્ડ રહી શકો. મતલબ કે બહુ વધારે સક્સેસફુલ થઈ જાઓ તો પણ તમે ગ્રાઉન્ડેડ રહી શકો. બહુ વધારે પડતા બ્રોકન ડાઉન થઈ જાઓ, ફેલિયર્સ મળે તો પણ તમે સ્ટેબલ રહી શકો. બધી વસ્તુથી તમે અનટચ્ડ બેલેન્સ રહી શકો જો તમે એક યોગી હો તો સંસારમાં રહીને પણ. એવું મેં જોયેલું છે. અચ્છા, ઓકે. ઘણીવાર ઘણા બધા પ્રશ્નો લોકોનો હોય છે. તો આજે તમારી લાઈફમાં કંઈક પ્રશ્નો બન્યા હશે, ઘણા બધા ફેસીસ આવ્યા હશે. તો જ્યારે તમારું અમદાવાદ આવવું, બહુ ઓછો સપોર્ટ મળવો, લોકોના કનેક્શન ન હોવા અને એક નવા સ્ટાર્ટઅપની શરૂઆત કરવી, કોમ્પિટિશનમાં હજારો લોકો હોય, તો એ ડ્યુરેશન પ્રમાણે ક્યાંક એક એવો દિવસ આવ્યો છે કે જ્યાં કહેવાય ને કે કોળિયો આપણા મોઢામાં આવતો હોય ને પડી ગયો હોય, એવો કોઈ સમય આવ્યો છે? એટલે મ્યુઝિક ફિલ્ડ સ્ટાર્ટ કર્યા પછીની વાત કરો છો? ઓકે. હા, એવું પહેલી વખત થયું ત્યારે બહુ દુઃખ થયું હતું કે મતલબ ફોર એક્ઝામ્પલ કોઈ ઇવેન્ટ તમને મળવાની છે. એટલે કોઈ પણ આર્ટિસ્ટ માટે ઇવેન્ટ ઇઝ અ બિગ થિંગ. ચાહે નાની બર્થડે પાર્ટી હોય, ચાહે બહુ મોટો શો હોય. અને આ ફિલ્ડમાં એવું છે કે લાસ્ટ મોમેન્ટ પર કેન્સલેશન્સ થતા હોય છે. ફોર એક્ઝામ્પલ જ્યાં ઇવેન્ટ કરવા જવાની હોય ત્યાં એને વધારે અફોર્ડેબલ આર્ટિસ્ટ મળી ગયો હોય, અથવા તો કોઈ ફેમિલિયલ કનેક્શન હોય તો એ લોકો એને પ્રેફરન્સ આપે, ભલે સારો આર્ટિસ્ટ હોય કે ના હોય એવી રીતે. તો શરૂઆતમાં એક બે વખત એવું થયું ત્યારે બહુ દુઃખ થયું હતું કે યાર આ ઓપોર્ચ્યુનિટી મળી ગઈ હોત તો કદાચ હું થોડોક વધારે ફાસ્ટ જઈ શક્યો હતો આ વસ્તુમાં. પણ પછી ધીમે ધીમે એડેપ્ટ થઈ ગયો કે ઇટ્સ ઓકે, આ ચાલે રાખે, બસ યુ વર્ક ઓન યોર ક્રાફ્ટ, તો ક્યાંક ને ક્યાંક તમને સારી વસ્તુ તમારી પાસે આવશે જ. એવું તમારો ડાયલોગ એવો છે ક્યાંક ને ક્યાંક કે જે થાય છે સારા માટે થાય છે. યસ. કે આજે કોઈ પણ ડિસિઝન હોય કે પછી સારું હોય કે ખરાબ હોય, પણ કદાચ જીવનમાં ખરાબ પણ થયું તો બી તમે તમારી પર્સનાલિટી પ્રમાણે તમને મને એવું લાગે છે કે તમે એકદમ સ્ટેબલ છો. કદાચ કંઈક ઢોળાઈ ગયું તો બી તમે ઓકે કંઈ નહીં, આપણે લૂસે દઈએ, ફરી નવું લાવી દઈશું. સો એવો ક્યાંક જીતનો નેચર છે. હવે થઈ ગયો છે. એક સમય એવો હતો કે જ્યારે મેન્ટલ હેલ્થ માટે બહુ બધી વસ્તુઓ કરવી પડી હતી, ઇન્ક્લુડિંગ મેડિસિન્સ, થેરાપી. પણ એ બધા એક્સપિરિયન્સ પછી હવે તમે જે કીધું એવો નેચર થઈ ગયો છે કે કંઈ લીધું છે ગ્લાસમાં, ફોર એક્ઝામ્પલ પાણી, અને ઢોળાઈ ગયું તો ઇટ્સ ઓકે, એને આપણે વાઇપ અપ કરી લઈશું, નવો ગ્લાસ ભરી લઈશું. કેમ કે બ્રોકન ડાઉન થઈને કંઈ મળતું નથી. મેં એવા જિંદગીના ઘણા વર્ષો એવા કાઢેલા છે કે જ્યારે તમને વર્થલેસ ફીલ થાય કે લાઈક આઈ એમ નથિંગ. મતલબ એ ટાઈપના સ્ટેજ પણ પહોંચેલો છું કે લાઈક હવે જીવીને શું કામ છે. તો એ બધી વસ્તુમાંથી શીખીને અહીંયા હવે એવો નેચર લિટરલી થઈ ગયો છે, અને હવે હું ઈચ્છું છું કે આવો જ નેચર રહે મારો, કે ઇટ્સ ઓકે, કાંઈ પણ ખરાબ થયું વાંધો નહીં, સારું કરવાનો આપણે પ્રયત્ન કરીશું, બાકી ભગવાન આપણને કરી દેશે. શું સંગીત માનસિક તણાવ દૂર કરી શકે છે? ડેફિનેટલી. લાઈક વન ઓફ ધ બિગેસ્ટ ટૂલ્સ ઇન અવર લાઈફ, ઇન યુનિવર્સ એકચ્યુઅલી. લાઈક મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટે. ઇનફેક્ટ આપણા ક્લાસિકલ મ્યુઝિકમાં ઘણા બધા સ્પેસિફિક રાગ છે એવા કે સ્પેશિયલી એઝ અ થેરાપી યુઝ થાય છે.
જેમ કે કયા રાગ છે? જેમ કે રાગ ભીમપલાસી છે, રાગ યમન છે અને રાગ ભૂપાલી છે. એ તમે કોઈ પણ સ્ટ્રેસફુલ અથવા મેન્ટલ ઇલનેસવાળું કોઈ પેશન્ટ હોય એને સાથે થેરાપી તરીકે પણ યુઝ કરી શકો. માણસનું જીવન એક છેલ્લી અવસ્થામાં હોય તો માણસને કયું સંગીત સાંભળવું જોઈએ? મેં જેટલા પણ સ્પિરિચ્યુઅલ ટેક્સ્ટ વાંચેલા છે અને જેટલું પણ હું મ્યુઝિક શીખ્યો છું ક્લાસિકલ, એના ઉપરથી મેં એક વસ્તુ શીખેલી છે કે જે એન્ડ ઓફ અવર લાઈફ હોય ત્યારે તમે જેવું ચિંતન કરો એવી નેક્સ્ટ લાઈફ તમને મળે, રાઈટ? તો હું ઓલવેઝ કહું કે જ્યારે કોઈ ટર્મિનલી ઇલ પેશન્ટ હોય, ઇવન હું મારા પેશન્ટના રિલેટિવ્સને પણ કહેતો હોઉં છું કે ટર્મિનલી ઇલ પેશન્ટ હોય, મેડિસિન કરતાં પણ જો એને વધારે વસ્તુની જરૂર છે, દેટ ઇઝ સ્પિરિચ્યુઅલ મ્યુઝિક. કોઈ પણ ભગવાનનું ભજન અથવા મંત્રમાં બહુ અદ્ભુત શક્તિ હોય. આઈ થિંક એ સંભળાવવાથી એમની ડેથ છે બહુ કમ્ફર્ટેબલ થઈ જાય અને એમની નેક્સ્ટ લાઈફ પણ સારી થઈ શકે. મેં ઘણા કિસ્સા એવા સાંભળ્યા છે અને ઘણા કિસ્સા જોયા પણ છે. સંગીત માણસનું જીવન બહુ ક્યાંક એવું બી સાંભળ્યું છે કે મરતો માણસ બચી ગયો સંગીત સાંભળ્યું કે કોઈ મંત્ર જાપથી માણસનું જીવન બચી ગયું. તો મંત્ર અને સંગીતની અપાર શક્તિ અને તાકાત છે એમ. યસ. જેમ કે તમે તમારી જ વાત કરી તો તમારી મેન્ટલ હેલ્થ ખરાબ હતી તો તમને સંગીતે જ બહાર લાવ્યા છે અને નાવ તમે અત્યારે પરફોર્મિંગ કરી રહ્યા છો ઓડિયન્સ તરફ. એન્ડ તો ઓડિયન્સનો વધારે શું પ્રેફરન્સ હોય કે તમે કેવા ગીતો ગાઓ, લાઈક વોટ ઇઝ ધ સિંગિંગ ઓન એવરીથિંગ? મોસ્ટલી લાઈવ ઇવેન્ટ્સમાં જો પબ્લિક ઇવેન્ટ હોય તો એમાં મોસ્ટલી એવું હોય કે મેં અત્યાર સુધી એવું જોયેલું છે કે ઓડિયન્સનો વધારે પડતો પ્રેમ રેટ્રો સોંગ્સને મળે છે હજી સુધી પણ. લાઈક કિશોરદા, લતાજી, એમના જે જમાનાના સોંગ્સ છે એ એવરગ્રીન છે, એ વધારે પ્રેમ મળે છે. અને બીજું યંગસ્ટર્સની એ ચોઇસ હોય છે, પેલા મોસ્ટલી બધા મેશઅપ્સ કેના અને આતિફ અસલમના, એ વધારે પ્રેફર કરે છે. ઘણા યંગસ્ટર્સ મેં પણ જોયા છે, ઘણા બધા લોકોને મેં જોયા છે આજે કોલેજની અંદર ભણતા સ્ટુડન્ટને બી જોયા છે કે લાઈક સિંગિંગ છે તો એ લોકો ઓલ્ડ સિંગિંગની જે મજા લઈ રહ્યા છે અત્યારે, રાઈટ? કે કદાચ લોંગ ડ્રાઈવ પર જઈ રહ્યા છે તો પણ ઓલ્ડ સોંગ સાંગશે. પછી બધા ફ્રેન્ડ્સ બેઠા છે, જેમિંગ કરી રહ્યા છે તો પણ ઓલ્ડ સોંગ. તો એ વાય સિલેક્ટ ઓલ્ડ સોંગ? એનું રીઝન એ છે કે જ્યારે એ રો મ્યુઝિક બનતું ને, મતલબ આજની કમ્પેરિઝનમાં જે ટેકનોલોજી છે બહુ ઓછી હતી ત્યારે, તો એ 9-9, 10-10, 11-11 કલાકની મહેનત પછી એક સોંગ બનતું. અને જે બહુ મંઝેલા કલાકારો કહી શકાય એ લોકો હતા એ ત્યારે, જે આઈ થિંક આ પૃથ્વી ઉપર એક જ વાર આવતા હોય છે, ચાહે લતાજી હોય કે કિશોરદા કે. તો એ મ્યુઝિકની જે રોનેસ હતી ને, એક ઇનોસન્સ, એના લીધે હજી પણ એ એટલું જ સુપરહિટ છે, એવું છે. સવારે ડૉક્ટર અને રાત્રે સિંગર, આ બંનેનો ડિફરન્સ શું છે? ક્યાંક ને ક્યાંક ચેલેન્જિંગ બહુ બધા આવતા હશે લાઈફની અંદર, કારણ કે મોર્નિંગે તમારું સ્ટફ હોય એન્ડ નાઇટ ઓલ્સો શો હોય તમારું. તો હાઉ યુ મેનેજ ઇન યોર લાઈફ? ઘણી વખત એવું કરવું પડે કે શોની તૈયારી કાર ડ્રાઈવ કરતાં કરવી પડે, રિયાઝ ગાડી ચલાવતા કરવો પડે, કેમ કે સમયનું એટલું બધું લિમિટેશન હોય. ફોર એક્ઝામ્પલ 9 to 5માં હું બિઝી હોઉં રૂટીન વર્કમાં અને સાંજે 6:30 વેન્યુ પર પહોંચવાનું હોય, તો મારી પાસે તૈયારી કરવા માટે ખાલી સવારની 1 કલાક ને સાંજની 1 કલાક એવું છે. પણ બાય ગોડ્સ ગ્રેસ હજી સુધી એવું નથી થયું કે પરફોર્મન્સ ખરાબ થયું હોય, કે ગમે તેમ કરીને પ્રિપરેશન, રિયાઝ. મેં ઘણી વખત તો એવું પણ કરેલું છે કે વેન્યુની જગ્યા પર પહોંચી, શો જ્યાં હોય ત્યાં સવારે નીચે ગાડી પાર્ક કરીને આખું સેટ લિસ્ટ આમ જોવાનું, ઓકે આટલા સોંગ કર્યા છે, આટલા બાકી છે, પછી મનમાં ગાઈ લેવાના. ઘરમાંથી ઘણી બધી વાર ઘણા બધા લોકોને જોયા પણ છે કે ઘરમાં દરેક મા બાપ પુલઅપ કરતા હોય કે ના તારે તો આ જ બનવાનું છે, કે તારે આ જ વસ્તુ કરવાની છે, તારે આ જ વસ્તુ કરવાની છે. તો ઓલવેઝ એવું પ્રેફરન્સ કરે કે ડૉક્ટર બન, એન્જિનિયર બન, આ બન. પણ ક્યારેય બાળકને કેમ નથી પૂછતા કે બાળકને શું બનવું છે? યસ, આઈ થિંક એ ટિપિકલ ઇન્ડિયન સોસાયટીની એક મેન્ટેલિટી હતી, હવે ચેન્જ થઈ રહી છે, કેમ કે હવે કરિયર ઓપ્શન્સ પણ બહુ બધા છે. લાઈક કમ્પેર ટુ માય લાઈફ,
એ ટાઈમે બહુ ઓછા કરિયર ઓપ્શન્સ હતા, હવે બહુ બધા છે. એટલે હવે એ મેન્ટાલિટી ચેન્જ થઈ રહી છે, પણ હજી મને એવું લાગે છે કે પૂછવું જોઈએ. એટલે ફોર એક્ઝામ્પલ, પપ્પા ડૉક્ટર હોય, એની હોસ્પિટલ હોય મોટી, સક્સેસફુલ પ્રેક્ટિસ કરતા હોય, તો દીકરો એમની જગ્યાએ બેસશે એવું થોપવું ના જોઈએ ક્યારે. હું તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું, દરેક ફિલ્ડમાં લાગુ પડે છે, દરેક બિઝનેસમાં લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ, મેં એવું જોયેલું છે, ઘણી બધી ફેમિલીઝમાં બધા આઈએએસ ઓફિસર્સ જ હોય, તો ફાધર એવું એક્સપેક્ટ કરે કે મારી દીકરી કે દીકરો આઈએએસ કે આઈપીએસ જ બને. પણ એને ના બનવું હોય, કદાચ એને આર્ટ ફોલો કરવું હોય, એનું બીજું કંઈ પેશન ફોલો કરવું હોય, તો કરવા દેવાય. બિલકુલ. ડૉક્ટર બન્યા પછી ક્યારે એવી ક્રેવિંગ આવી કે મ્યુઝિક નહીં મજા આવતી? મ્યુઝિક નહીં મજા આવતી? યસ. નહીં, એવું તો લાઈફમાં ક્યારેય નહીં થયું આજ સુધી. ક્યાંક એવો સ્ટેજ આવ્યો કે મ્યુઝિકના રીતે એવું થઈ ગયું કે એકવાર ડૉક્ટરી છોડી દઉં? હા, ક્યારેક મજાક મસ્તીમાં ફ્રેન્ડ્સ લોકો સાથે બેઠા હોય ત્યારે એવું બધા કહેતા હોય કે ભાઈ તું હવે છોડી દે ને ભાઈ ડૉક્ટરી, હવે ફૂલ ટાઈમ ગાવાનું કરે એવી રીતે. પણ ના, બટ હું એવું માનું છું કે ભગવાને મને એક હ્યુમેનિટીને સર્વ કરવાનો એ પણ ચાન્સ આપ્યો છે, તો એ પણ ચાલુ રાખવું જોઈએ. 2013ની અંદર તમે ક્લાસિકલ વોકલની ટ્રેનિંગ લીધી એન્ડ યુ સ્ટાર્ટ એવરીથિંગ, તો આ સમય તમારી માટે કેવો હતો? ત્યારે હું બહુ એક્સાઇટેડ હતો એકચ્યુઅલી, કેમ કે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ હું ક્લાસિકલ સિંગિંગ શીખવા જઈ રહ્યો હતો. પણ એમાં સડન બ્રેક લાગી ગયો ડ્યુ ટુ લાઈફ ચેલેન્જીસ. તો એ સમય હેવી હતો, બહુ હેવી હતો બધી રીતે, ઇમોશનલી, કરિયર વાઇઝ, કેમ કે ત્યારે કરિયર સેટ નહોતું, ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ નહોતો, અને મ્યુઝિક માટે કંઈ કરવું હતું પણ રિસોર્સિસ નહોતા. રિસોર્સિસ મળ્યા તો એના ઉપર બ્રેક લાગી ગઈ. એટલે બધી જગ્યાએથી કહેવાય ને કે માણસ આમ પેક થઈ ગયો. હવે એ ટાઈપની હવે શું? હા, એક એવો સમય આવ્યો છે કે જ્યારે તમારા પેશન્ટ બેઠા હોય એન્ડ દર્દીઓ કે લાઈક તમને કંઈક એવું થઈ ગયું હોય કે આને રિલીફ કરવા માટે કોઈ તમે સિંગિંગ કર્યું હોય, એવું કોઈ સમય આવ્યો છે? બહુ ઓછા કિસ્સા બન્યા છે એવા, કેમ કે 90% ઓફ ધ ટાઈમ પેશન્ટ્સને એવી ખબર નથી હોતી કે મ્યુઝિક એઝ અ થેરાપી પણ યુઝ થાય છે. તો લોકો આપણી કદાચ મજાક ઉડાવે, હસી ઉડાવે કે આ ડૉક્ટર તો જો કે દવા લખવાને બદલે ગાય છે. હા, એટલે એ ટેબુને હું ફેસ ના કરી શકું એવરી ટાઈમ. એટલે 1 કે 2 વખત એવું મેં ટ્રાય કરેલું છે, વધારે ટાઈમ નહીં, પણ હવે બહુ ઈચ્છા છે કરવાની. એ જે 2 વખતનો સમય હતો એ કે, તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? એક્સપિરિયન્સ બહુ પોઝિટિવ હતો એકચ્યુઅલી. મેં એવું એક્સપેક્ટ નહોતું કર્યું કે પેશન્ટ તરફથી આવો સારો રિસ્પોન્સ મળશે. મને એવું લાગતું હતું કે કદાચ એ મસ્તીમાં કાઢી નાખશે અથવા તો ક્રિટિસાઇઝ કરશે. પણ એ એકચ્યુઅલી પેશન્ટ જે હતું એના પેરેન્ટ્સને પણ બોલાવ્યો કે આવો આવો પ્લીઝ, કે ડૉક્ટર સાહેબ ગાય છે, ચલો. ક્યાં વાત! એવું થયું હતું એક વખત. જોરદાર. રિયાઝ ફરી શરૂ કરવાથી તમારી અંદર શું પરિવર્તન આવ્યું? રિયાઝ એક એવી વસ્તુ છે કે હંમેશા તમારું માઇન્ડ કામ બનાવે. પહેલી વસ્તુ એ કે મેં તમને કીધું મ્યુઝિક એઝ અ થેરાપી. ટેકનિકલી જો એડવાન્સમેન્ટ જોઉં તો રિયાઝથી તમારું જે સૂરોની સમજ છે એ હંમેશા ક્લિયર થતી જાય. એ તમે ના કહી શકો તો તમને સાંભળવાવાળા કહે. જે લોકો કોન્સ્ટન્ટલી તમારા શોઝ અટેન્ડ કરતા હોય અથવા તમારા સિંગિંગ વિડીયોઝ જોતા હોય એ કહી શકે કે ફોર એક્ઝામ્પલ 1 વર્ષ પહેલાં જીત છે આવું ગાતો હતો, તો આજે 1 વર્ષ પછી જીતનો વોઇસ આટલો ઇમ્પ્રૂવ થયો છે. તો ટેકનિકલી તમારા સૂરો સાચા લાગે, હાઈ નોટ્સ સારા લાગે, વોઇસની ક્લેરિટી વધતી જાય, અને તમે કોઈ પણ મ્યુઝિક સાંભળો ને તો તમે એમાં ક્લેરિફાઈ કરી શકો કોઈ પણ વ્યક્તિ ગાતું હોય કે આ બરાબર ગાય છે કે નથી ગાતો. એટલે એ તમારી જે ટેકનિકલ એડવાન્સમેન્ટ છે હંમેશા વધે. રિયાઝ બંધ કરવાથી સંગીત જીવનમાં કોઈ અસર થઈ શકે? બિલકુલ થઈ શકે. હું તો એવું માનું છું કે 1 દિવસનો પણ ગેપ ન હોવો જોઈએ. આજે એઝ અ સિંગર કોઈ વ્યક્તિ બંધ કરી દે છે રિયાઝ, તો એના અવાજ, એના સૂર, એની જે ગાવાની પદ્ધતિ હોય, આ બધામાં ડિફરન્સ આવી શકે? બિલકુલ આવી શકે. ફોર એક્ઝામ્પલ, તમે 21 દિવસ કન્ટિન્યુ રિયાઝ કર્યો, વચ્ચે 1 દિવસનો ગેપ લઈ લીધો, તો તમે પાછા બેક ટુ ઝીરો થઈ જાઓ. ઓકે. યા, આવો વસ્તુ મેં ઘણા બધા સારા આર્ટિસ્ટ પાસેથી શીખેલી છે. એ કન્સિસ્ટન્સી હંમેશા રહેવી જ જોઈએ, તો જ ઇફ યુ રિયલી વોન્ટ ટુ ઇમ્પ્રૂવ યોર વોકલ્સ, એના માટે.
જ્યારે તમે મેડિકલ ફિલ્ડની અંદર સ્ટડી કરતા હતા, જ્યારે કોલેજનો ટાઈમ હતો, ત્યારે તમે કોલેજની અંદર સિંગિંગ કરતા હતા? કોલેજની અંદર એ વાળો ફેઝ મારી લાઈફનો, જેને કહેવાય ને એક બંધ રૂમમાં ચશ્મા પહેરીને ટિપિકલ બુકવોર્મ બનીને ડૉક્ટર બનવા માટેનો જે સ્ટુડન્ટ એ ટાઈપનો ફેઝ હતો. અને ત્યારે હું બહુ ઇન્ટ્રોવર્ટ હતો. દરેક વ્યક્તિના દરેક જીવનમાં એક મનગમતું પાત્ર હોય છે, અને એની ક્યાંક ને ક્યાંક પાસ્ટ લાઈફ અને પ્રેઝન્ટ લાઈફ હોય છે. તો તમારી દિલની વાતો સાંભળવાવાળી હતી કે નથી? યા ઇટ વોઝ, બટ ઇટ વોઝ અ ફેઝ. Okay. સો એ સમયગાળો જતો રહ્યો, પછી પાછો ક્યારે આવ્યો નહીં. ઓકે. તો એને કોઈ ગમતું કે એને કોઈ મતલબ કે એ વસ્તુ કે ત્યારે તમે એમને એ વ્યક્તિને તમે પૂછતા હતા કે તમે સંભળાવતા હતા ગીતો કે ના આ મેં કંઈક નવું કર્યું છે, કંઈક નવું કર્યું? યસ, સંભળાવતો હતો બિલકુલ. ઘણીવાર એવું છે, જોયું છે મેં કે ત્યારે ઓડિયન્સ હોય તો ઓડિયન્સ સાથે ઇમોશનલી કનેક્ટ થવા માટે તમે શું ફોર્મ્યુલા સતત ચાલુ રાખો છો? સિમ્પ્લિસિટી. ઓકે. યા, કોઈ પણ મોટા સ્ટેજ પર તમે પરફોર્મ કરતા હો, યુ બી સિમ્પલ. લાઈક નો ડાઉટ તમારી પ્રેઝન્સ બહુ સારી હોવી જોઈએ, તમારા આઉટફિટ્સ, તમારી પર્સનાલિટી આ છે તે છે, પણ એક સિમ્પ્લિસિટી તમારામાં દેખાશે ને તો ઓડિયન્સ ઓટોમેટિકલી કનેક્ટ થઈ જશે તમારી સાથે. ફર્સ્ટ લાઈવ શો ક્યાં કર્યો હતો? ફર્સ્ટ લાઈવ શો મારી લાઈફનો મેં ટાઉન હોલમાં કર્યો હતો, જામનગર, 2016માં. એન્ડ વોટ ઇઝ ધ રિસ્પોન્સ? ત્યારે બહુ સડન અને ઇમ્પ્રોમ્પ્ટો કર્યું હતું, Okay. એટલે લોકોને એક્સપેક્ટેશન નહોતી કે આ સ્ટેજ ઉપર ચડીને આવી રીતે ગાશે. અચ્છા. ટાઉન હોલ જેટલું મોટું વેન્યુ હતું, એટલે લાઈક તાળીઓનો ગડગડાટ તો સારો હતો, પછી ખબર નહીં. તાળીના બે રૂપ છે. એક તાળી પડે એટલે એ વાવાની તાળી હોય, અને બીજી તાળી પડે એ નર્વસતાની તાળી હોય, રાઈટ? ઇફ યુ આર ડિસાઇડ કે એ તાળીને તમે કઈ રીતે લો છો, કે આજે એને તમે પોઝિટિવ વેમાં લો છો કે નેગેટિવ. આજે પ્રાયોરિટી એ છે કે જો એ તાળી પડી તો મારી એનર્જી બૂસ્ટ થઈ. જો એ વસ્તુનો હું ક્યાંક એવા ઇન્ટેન્શન, આજે કેવું છે વિચાર શક્તિ અને વિચાર, કે તમારા વિચારો કઈ રીતે છે. તો ક્યારે એવો ટાઈમ આવ્યો ઓન સ્ટેજ કે તમને ના મજા આવી, મતલબ તમને મજા આવી હોય પણ ઓડિયન્સને ના મજા આવી, એવું ક્યારે ફેલિયર ટાઈમ આવ્યો છે? હા, એવું આવેલું છે. અને પણ ત્યારે હું એક જેને કહેવાય ને મેચ્યોરિટી લેવલ આપણું થોટ પ્રોસેસનું હોય એમાં હું પહોંચી ગયો હતો. એટલે ત્યારે મેં જે પણ મને કોમ્પ્લિમેન્ટ્સ અથવા તો સજેશન અથવા તો ક્રિટિસિઝમ જે મળ્યું હતું એને મેં બહુ પોઝિટિવલી લીધું હતું. અને મેં ત્યારે ડિસાઇડ કર્યું હતું કે ભાઈ ના, ઇમ્પ્રુવમેન્ટ લાવવું હશે તો આ વસ્તુને પણ પોઝિટિવલી લેવી જ પડશે. એટલે એક જગ્યાએ અમે પરફોર્મ કરતા હતા અને અધવચ્ચે પેલો જગ્યાનો ઓનર આવીને અમને એવું કીધું હતું કે તમે બંધ કરી દો, નથી મજા આવતી, અધવચ્ચેથી. એટલે એ ટાઈમ એટ અ મોમેન્ટ બહુ શોક લાગ્યો કે ભાઈ એટલું બધું તો ખરાબ નથી, કે લાઈવ શોઝ એટલા બધા કર્યા છે ઓલરેડી, પણ મે બી એની પ્રાયોરિટીઝ અલગ હશે. પણ એને મેં બહુ પોઝિટિવલી લીધું અને એ વસ્તુને કદાચ 1.5 વર્ષ થઈ ગયું, એટલે મેં પછી મારા વોઇસ ઉપર વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. લોકો લાઈવ શોની અંદર પર્સનને જજ કરે છે? હા, કન્ક્લુઝન ઉપર જલ્દી પહોંચી જાય છે. ફોર એક્ઝામ્પલ, જસ્ટ સેકન્ડ, તમે એક આન્સર આપવાની પહેલાં એક બીજો એક ક્વેશ્ચન આની અંદર એડ છે કે જે સિંગર નથી, જે ગાતું નથી, પણ એના સજેશન બહુ બધા હોય છે, યસ, રાઈટ? કે જેને સંગીતનો શ નથી ખબર, Yeah. રાઈટ? બટ એડવાઇસ બહુ બધી છે. તો આ વિચારધારા તમારી માટે શું કહેવું છે? મને એવું લાગે છે કે એને ફોર એક્ઝામ્પલ હું ઓડિયન્સમાં બેઠો છું, મને મ્યુઝિક નથી આવડતું, બરાબર, અને હું કોઈ લાઈવ શો જોઈ રહ્યો છું ઓપનમાં, તો ક્રિટિસાઇઝ કરવાને બદલે, કોઈ જજમેન્ટ ઉપર પહોંચવાને બદલે એવું વિચારવું જોઈએ કે ભાઈ હું ત્યાં આટલા 1000, 2000, 5000 લોકોની સામે ગાઈ શકવા માટે, ઊભો રહેવા માટે સક્ષમ છું કે નહીં, પછી એડવાઇસ આપવી જોઈએ. કેમ કે બિંગ ઓન સ્ટેજ ઇન ફ્રન્ટ ઓફ લાર્જ ક્રાઉડ
ઇઝ અ હ્યુજ ચેલેન્જ. ઘણા બધા લોકોના અવાજ બંધ થઈ જતા હોય છે, હાથ ધ્રુજવા લાગતા હોય છે. એટલે મને એવું લાગે છે કે જેને ખરેખર જ્ઞાન ન હોય, અરે એ તો દરેક ફિલ્ડમાં લાગુ પડે. ફોર એક્ઝામ્પલ, આજે હું મારું મેડિસિનનું ફિલ્ડ છે, બરાબર, સામે કોઈ નોન મેડિકલ પર્સન આવીને મને કે ગૂગલમાંથી સર્ચ કરીને કે ભાઈ આની ટ્રીટમેન્ટ તો આ છે, તમે કેમ આ લખી, તો એને એ ના કરવું જોઈએ. સેમ એપ્લાઇઝ ટુ મ્યુઝિક. ઓકે. જ્યારે તમે ડૉક્ટર છો અને લોકોને એવું ખબર પડે તમે મ્યુઝિશિયન આઈ મીન સિંગર બી છો, તો ત્યારે લોકોની પ્રતિક્રિયા પહેલી શું હોય છે? એક યુનિક કોમ્બિનેશન. એટલે અત્યાર સુધી તો મેં એવું જ સાંભળેલું છે કે યુનિક કોમ્બિનેશન, કે યાર તમને આટલી બધી વસ્તુ કરવાનો ટાઈમ કેવી રીતે મળે છે. એટલે એ બધાને ક્વેશ્ચન આવે કે આટલો બધો સમય કાઢો છો ક્યાંથી તમે એમ. એટલે પછી હું એવું કહું કે ભાઈ પેશન હોય તો સમય નીકળી જાય, એવું છે. આપણે ફર્સ્ટ જ વાત થઈ આની કે ટાઈમ મેનેજમેન્ટની વ્યાખ્યા શું છે? ટાઈમ મેનેજમેન્ટની વ્યાખ્યા, યસ, પ્રોક્રેસ્ટિનેશન છે એ હંમેશા અવોઇડ કરવું જોઈએ. કે તમે બેઠા છો અને આ કરવાનું છે, ઓહ ઠીક છે ચાલો કાલે કરી લઈશ. સૌથી વધારે એ ઇફેક્ટ કરે છે આજના જમાનામાં. સેકન્ડ, જે સ્ક્રોલિંગ છે ઇન્સ્ટાગ્રામનો, એનો ટાઈમ લિમિટ કરી નાખો, અથવા તો ડેલી લાઈફમાં ભલે ગમે તેટલું કરતા હો, પણ 3 મહિના પછી એક બ્રેક લઈ લો, ડિજિટલ ડિટોક્સ. તેનાથી તમારું ટાઈમ મેનેજમેન્ટ અને તમારી મેન્ટલ હેલ્થ બંને ઇમ્પ્રૂવ થશે. અચ્છા, ઓકે. જીવનમાં ગાયબ થવું જરૂરી છે? બિલકુલ જરૂરી છે. હું તો થાવ જ છું. મેં ક્યાંક એવું જોયું છે કે આજે હું મારી જ વાત કરું તો સડનલી હમણાં જ મને ઘણા બધા ટેક્સ આવે છે વોટ્સઅપની અંદર, ઇન્સ્ટાગ્રામની અંદર, કે ક્યાંક મેં મારી પોસ્ટ સ્ટોપ કરી દીધી છે અત્યારે. આઈ કેન નોટ પોસ્ટિંગ. તો ઘણા લોકોનો મેસેજ આવ્યો કે આયુ ઓકે, કંઈ થયું છે? તો એ એક પોઝિટિવિટી છે અને બહુ મને આઈ લવ ઇટ, કે મને બહુ જ ગમ્યું એમ. ઘણા બધા લોકોનો મેસેજ એવા આવ્યા કે એવરીથિંગ ઇઝ ઓકે, કે કંઈ થયું નથી ને, કંઈ પ્રોબ્લેમમાં છું, કોઈ તકલીફ નથી ને લાઈફમાં. તો આ જે એક પ્રતિક્રિયા અને એક આ મેસેજ છે ને, એ તમારી લાઈફ આખી ચેન્જ કરી શકે. એટલે જીવનમાં આપણે એવું માનીએ છીએ ક્યાંક ને ક્યાંક કે લોકો આપણું ધ્યાન નથી રાખતા, આપણે આપણું ધ્યાન ખુદ રાખવું જોઈએ, પણ ના, એવું નથી. ડિપેન્ડ્સ ઓન ધ પર્સન. કે દરેક લોકો છે કે આજે ઘણા લોકોને એવું બી કોમ્પ્લિમેન્ટરી આવે છે કે પોડકાસ્ટની અંદર નાની મોટી ભૂલો થતી હોય અને રિયલ વાત હોય તો ક્યાંક નેચરલ અને સ્ક્રિપ્ટ આ બંનેમાં બહુ ફરક છે. નેચરલ અંદરથી નીકળતું હોય અને સ્ક્રિપ્ટ ક્યાંક ને ક્યાંક યુ રિવાઇઝ ઇટ. તો એ જે ટ્રુ સ્ટોરી છે તો એ ક્યાંક ને ક્યાંક જીવનમાં લાગુ પડે કે ના પડે? બિલકુલ પડે. નેચરલી તમે કાંઈ પણ કરતા હો, તમારું નાનામાં નાનું કામ હોય કે તમારું મોટું આર્ટ કે તમારું બિઝનેસ, કે નેચરલી તમે કરતા હો, નેચરલ ઇન્સ્ટિંક્ટને ફોલો કરતા હો, તો એ તમારા વર્કમાં હંમેશા દેખાવાની જ છે. આર્ટિફિશિયલી અને સ્ક્રિપ્ટેડ કરવું અથવા કોઈના કહેવાથી કરવું કે પરાણે કરવું, એ વસ્તુ આખી અલગ છે. અને હું તો એમાં બિલકુલ નથી માનતો કે કોઈના કહેવાથી આપણે આપણો રસ્તો ચેન્જ કરવો જોઈએ. આપણે સારા અને સાચા રસ્તે હોઈએ તો પછી આપણે આપણા મનનું જ માનવું જોઈએ. તમારી હોસ્પિટલ ઓપન થાય અને એમાં કોઈ મ્યુઝિકલ નેમ રાખવું હોય તો શું રાખશો? ઘણા બધા નેમ્સ એકચ્યુઅલી અમે વિચારેલા હતા, મ્યુઝિકલ નેમ. હજી સુધી એવું ડિસાઇડ નથી કર્યું, બટ મેડિસિન વિથ મેલોડીઝ એક મને બહુ ગમે છે. મેડિસિન વિથ મેલોડીઝ રાઇમ પણ સારું કરે છે, એક વિચાર્યું છે. અથવા તો હિલિંગ વિથ મ્યુઝિક એન્ડ મેડિસિન્સ, એ ટેગલાઇન અમે વિચારેલી હતી. અને સાવ એક સિમ્પલ શોર્ટમાં કહી શકાય, સ્વર, SWARR. સ્વરમાં બધું સંગીત આવી ગયું. સિંગ વિથ ડૉક્ટર જીત, આ યુઝરનેમ પાછળનું આઈડિયોલોજી શું છે? એ મોસ્ટલી ફ્રેન્ડ્સે સજેસ્ટ કરેલું છે બધાએ. મારા એક ફ્રેન્ડ છે, શી ઇઝ એસોસિએટેડ વિથ ડિજિટલ માર્કેટિંગ. ઓકે. તો એને મને હંમેશા એવું કે તું તારું ઇન્સ્ટા પેજ બનાવે ને ત્યારે એમાં એવું હાઇલાઇટ થવું જોઈએ કે સિંગર ને ડૉક્ટર બંને છે. કેમ કે ખાલી સિંગરની પ્રોફાઇલ તો હજારો છે, પણ એમાં હાઇલાઇટ થવું જોઈએ કે યુનિક કોમ્બિનેશન દેખાવું જોઈએ. તો સી સજેસ્ટેડ એન્ડ લાઈક અમે રાખી દીધું. અચ્છા, ચલો એક તમારા માટે જોરદાર ક્વિઝ. તમારા ફ્રેન્ડને, બેસ્ટ ફ્રેન્ડને ફોન કરો અને બેસ્ટ ફ્રેન્ડને કહો કે 5,000ની જરૂર છે મારામાં નાખને. જોઈએ આજે કે બેસ્ટ ફ્રેન્ડ એની ખરી એક્ઝામમાં ઉતરી શકે છે કે નહીં. સો પ્લીઝ કોલ. સાચે મને
100,000%. સ્પીકર રાખું. સ્પીકર 100%. અચ્છા, બેસ્ટ ફ્રેન્ડ સી છે કે બોય છે? સી. ઓકે, યુ કેન ડેફિનેટલી. Hello. હાય નિકિતા, Hello, buddy. What's up? એક ઇમરજન્સી છે. हाँ बोलो. મારામાં જીપે કરીશ 5000 રૂપીઝ આમાં. हाँ हाँ करो. હા, પછી કહું તને કોલ કરીને. No problem. હા હા. क्या बात है, जोरदार, પાવરફુલ, ફેન્ટાસ્ટિક. હવે મને પાછો ફોન કરો અને કહી દો સાચું, કહી દો કે થેન્ક યુ સો મચ. પોડકાસ્ટમાં શું કહું કે હા, યુ કેન. અરે નિકિતા, ઇટ વોઝ અ પ્રેન્ક. હા, સોરી કંઈ જ નથી. એકચ્યુઅલી હું એક પોડકાસ્ટમાં છું ને તો એ લોકોએ કીધું કે તમારા બેસ્ટ ફ્રેન્ડ સાથે આવો પ્રેન્ક કરો, અમે જોઈએ છે શું રિસ્પોન્સ આવે છે. મેં કીધું ઓબ્વિયસલી શી વિલ ડેફિનેટલી ડુ ઇન 1 સેકન્ડ. No, I can do it. ના કરતી, ઇટ વોઝ જસ્ટ અ પ્રેન્ક. Oh. Chalo. ઓકે, થેન્ક યુ, બાય. Okay, welcome dear. સુપર, પાવરફુલ, માઇન્ડ બ્લોઈંગ કે અનએક્સપેક્ટેડ આન્સર, અનએક્સપેક્ટેડ રિસ્પોન્સ, અમેઝિંગ. આઈ લવ ઇટ. હા, that's correct. why we love friends. ફ્રેન્ડ્સની ડેફિનેશન શું છે તમારી? એકદમ ઓનેસ્ટ અને નોન જજમેન્ટલ હોવા જોઈએ, રિગાર્ડલેસ ઓફ યોર પોઝિશન ઇન યોર લાઈફ, રિગાર્ડલેસ કે તમે શું છો, તમારી પર્સનલ લાઈફમાં શું કરો છો. નોન જજમેન્ટલ હોય એને જ આપણે બેસ્ટ ફ્રેન્ડ કહી શકીએ. હા, અને એક તો ફ્રેન્ડની વ્યાખ્યા એક યુનિવર્સલ છે કે અડધી રાતે કામ આવે. એ તો ઓબ્વિયસલી આવા ફ્રેન્ડ્સ તો છે જ બાય ગોડ ગ્રેસ. બટ હા, નોન જજમેન્ટલ હોવું મારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચાહે તમે ગમે તેટલા કોલેજમાં સાથે હતા, હોસ્ટેલમાં સાથે હતા, સ્કૂલમાં સાથે બેસ્ટ ફ્રેન્ડ કરતા હો, પણ તમારી લાઈફમાં કોઈ તમારી પર્સનાલિટીમાં કે કંઈ ચેન્જ આવે અને એના પરથી તમને જજ કરે ના આમાં તો આનો ફોલ્ટ હશે, તો એ બેસ્ટ ફ્રેન્ડ ના કહેવાય. આ પોઈન્ટ ઉપર એક જજમેન્ટલમાં એક હજુ એક પોઈન્ટ છે કે ફેમિલીના સદસ્યો જ્યારે જજ કરે છે ત્યારે કેટલું હર્ટ થાય છે. બહુ વધારે. કારણ કે આઈ ઓલ્સો મતલબ મેં ફીલ કર્યું છે કે તમે કંઈક કોઈક નવી વસ્તુ કરો ને એટલે જજમેન્ટલ બહુ આવી જાય કે આનામાં તો ઈગો આવી ગયો છે. ખરેખર માણસ, આપણે પહેલા જ વાત થઈ કે માણસ બે પ્રકારે બિઝી હોય છે. એક બિઝી છે અને બીજું બતાવે છે. રાઈટ. પણ જે ખરેખર બિઝી છે તો બી એક તમારી માટે સમય કાઢીને તમને પ્રાયોરિટી આપે છે અને પછી પણ એ સાંભળવા મળે કે તને ઈગો આવી ગયો છે, તને પાવર આવી ગયો છે, ત્યાં એ સમય કેવો હોય છે આપણી? કન્ફ્યુઝિંગ એકચ્યુઅલી. આપણને એવું લાગે કે આપણે જેને એવું માનતા હતા કે મને ક્યારેય જજ નહીં કરે, દરેક સિચ્યુએશનમાં સપોર્ટ કરશે, બિંગ અ ફેમિલી મેમ્બર, પણ એ પણ જજમેન્ટલ થઈ જાય તો ઇટ્સ વેરી કન્ફ્યુઝિંગ કે રિયલ શું છે આમાંથી. એક એવો સ્ટેજ કરી કે ફેમિલીથી વધારે ઇમ્પોર્ટન્ટ કંઈ નથી? ડેફિનેટલી આઈ થિંક એ લોકો બહુ લકી હોય છે કે જેની સારી ફેમિલી હોય છે અને સારો એવો ફેમિલી સપોર્ટ હોય છે. કોન્ફ્લિક્ટ્સ બધા ફેમિલીમાં હોવાના, ચાહે ફાધર સન હોય, ચાહે સાસુ વહુ હોય કે ચાહે બે ભાઈઓ હોય, કોન્ફ્લિક્ટ્સ હંમેશા રહેવાના. બટ ટાઈમ આવે ત્યારે સપોર્ટમાં ઊભા રહે એનું નામ ફેમિલી, અને એ લોકો બહુ લકી હોય છે. ચલો આપણે હજુ એક ફ્લેશબેકમાં જઈએ. સંગીત તમારા માટે શું છે? સંગીત મારા માટે એક સાધના, એક પેશન અને ધ મોસ્ટ હેપીએસ્ટ થિંગ ઇન ધીસ વર્લ્ડ. શું તમારા માટે ફ્યુચર ગોલ છે કે મારે આને એકદમ પરફેક્ટ રીતે બસ સિંગિંગ જ કરવું છે એક સમય પછી? ફ્યુચર ગોલ તો એવો જ છે એકચ્યુઅલી. પણ હા, ડેફિનેટલી જે મારી રિસ્પોન્સિબિલિટી છે બિંગ અ ડૉક્ટર, એ પણ હું સાથે ચાલુ રાખીશ. પણ એક છે કે મારો એ ગોલ છે કે હું એક મ્યુઝિક પ્લેટફોર્મ એવું બનાવું કે જેનાથી ઘણા બધા આર્ટિસ્ટને પણ કોઈ ચાન્સ મળી શકે.
નવા કલાકાર માટે તમારો શું મેસેજ છે કે જે બનવા માંગે છે કે એઝ અ સિંગર યા કોઈ પ્રેક્ટિસ કરી રહ્યા છે એમને શું મેસેજ પહોંચાડશો? જે રીતે મેં શરૂઆતમાં કીધું કે ઓલવેઝ બી અ સ્ટુડન્ટ, કેમ કે મ્યુઝિક એક એવું ફિલ્ડ છે કે જેનું કોઈ અંત નથી, ઇટ ઇન્ફાઇનાઇટ, ન ભૂતો ન ભવિષ્ય. ન ભૂતો ન ભવિષ્યથી. અને બીજું કે તમે એ દરિયામાં જેટલા ઊંડા જાઓ એનું ક્યારે તળિયું આવવાનું નથી. તો અમારા ગુરુજી છે જેમની પાસે હું શીખું છું, એમણે પણ કીધું કે શી ઇઝ ઓલ્સો લર્નિંગ નાઉ, માસ્ટર્સ કરેલું છે તો પણ. એટલે ઓલવેઝ બી અ સ્ટુડન્ટ અને ઓલવેઝ બી ગ્રાઉન્ડેડ અને ટ્રાય ટુ ઇમ્પ્રૂવ યોર લિસનિંગ સ્કિલ્સ. કે તમે 10 થી 12 વખત એકને એક સોંગ સાંભળો, પછી એને ગાવાની ટ્રાય કરો, એના કટકા કરીને ગાવાની ટ્રાય કરો. અને ક્લાસિકલ બેઝ હંમેશા હોવો જોઈએ. તમે ખરેખરમાં જો સિંગિંગ કરવા માંગો, ક્લાસિકલ બેઝ ના હોય ને તો તમારું જે કર્ણપ્રિય તો લાગશે જ, તમે ગાઓ છો તો 4-5 લોકો કહી દેશે કે સરસ ગાય છે, બટ ઇમ્પ્રુવમેન્ટ નહીં થાય. બે ક્લાસિકલ સોંગની બે લાઈન. ઓકે, તો મારો ફેવરેટ રાગ છે ક્લાસિકલમાં ભીમ પલાસી. અને મોસ્ટલી જેટલા પણ ક્લાસિકલ રાગાસ હોય એમાં કૃષ્ણ ભગવાનને લગતા જ ભજનો હોય છે. અચ્છા, ઓકે. તો હા, તો એની બે લાઈન ગાઉં છું. ભાજમાનાની સદીન શ્યામ સુંદર સુખ સાગર હરિ શ્રી રાધાવર ભાજમાનાની સદીન શ્યામ સુંદર. मतलब literally goosebumps. I'm like, I feel it ke and Thank you. so positive, so powerful. Like ખરેખર તમે મને અત્યારે જ ફીલ કરી દીધું કે સંગીતની તાકાત શું છે, સંગીતનો પાવર શું છે અને સંગીત શું છે. જ્યારે તમે સ્કૂલમાં ભણતા હો અને એક તમારું બાળપણ હોય અને જ્યારે ક્રિકેટ રમવાની ઉંમર હોય, જ્યારે દરેક લોકો બહાર ક્રિકેટ ગલીમાં રમી રહ્યા છે, ત્યારે તમે રિયાઝ કરી રહ્યા છો, યા સિંગિંગ ગાઈ રહ્યા છો, યા ગીતો ગાઈ રહ્યા છો, ગીતોની પ્રેક્ટિસ કરી રહ્યા છો, તો ત્યારે મમ્મી પપ્પાના ટોણા, મેણા ટોણા, આજુબાજુવાળાના મેણા ટોણા, ફેમિલીના કંઈક મેણા ટોણા, તો એ બાળપણની સિચ્યુએશનમાં એ બાળક કેવો હતાશ અને કેવો ફ્રસ્ટ્રેટ થઈ જાય, તો ત્યારે એ બાળક શું કરી શકે? એક નાના બાળક માટે, સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ માટે બહુ ડિફિકલ્ટ ફેઝ હોય. મારા માટે એક વસ્તુ સારી હતી કે મારા પેરેન્ટ્સે ક્યારેય મને એવું નહોતું કીધું કે તું આ શું કામ કરે છે. ફોર એક્ઝામ્પલ, હું રૂમ બંધ કરીને ડાન્સ કરતો હોઉં કે પપ્પા પાસે નવી ઓડિયો કેસેટની ડિમાન્ડ કરું. મતલબ પહેલેથી એવો ક્રેઝી છું મ્યુઝિક માટે. તો ત્યારે એવું નથી કીધું કે આ તું શું કામ કરે છે. હા, પણ ક્યારેક મારા મોટા ભાઈથી મને ઠપકો મળતો કે તું બારે ક્રિકેટ અને બીજા કોઈ સ્પોર્ટ્સ ગેમ્સ ને બધું રમવાને બદલે તું ઘરે શું કામ આવું બધું કરે છે. એટલે એક 6-7 સ્ટાન્ડર્ડમાં ભણતા બાળક માટે એ બહુ કન્ફ્યુઝિંગ અને બહુ સ્ટ્રેસફુલ ફેઝ હોય કે હું કંઈ ખરાબ કરી રહ્યો છું, મને જે વસ્તુ ગમે છે હું કરી રહ્યો છું અપાર્ટ ફ્રોમ માય સ્ટડીઝ. એટલે કે ભણવાનું પૂરું કર્યા પછી, ક્લાસમાં ટોપ આવ્યા પછી કરું છું એમ, ભણવાના ભોગે નથી કરતો એમ, તો પણ મને કેમ ઠપકો મળે છે. એટલે મને એવું લાગે છે કે જે અમુક પેશન જે બાળકનું હોય ને એ ટાઈમમાં તમને દેખાઈ જતું હોય છે, તો પેરેન્ટ્સે અથવા તો જેટલા પણ ફેમિલી મેમ્બર્સ હોય એને ટોકવાને બદલે એને પૂછ્યું તને આ વસ્તુ ગમે છે તો એમાં અમે તને આગળ વધારીશું એવી રીતે. ફોર એક્ઝામ્પલ, કોઈ બાળક ક્રિકેટ રમવામાં બહુ સારું હોય તો એને 5th-6th સ્ટાન્ડર્ડથી આજકાલ ક્રિકેટ એકેડેમીમાં મૂકી દેતા હોય છે. તો આઈ થિંક એ કરવું જોઈએ ખાસ તો. મારા માટે ક્યારેક હું રડતો, કેમ કે મને સ્કૂલમાં પણ ઘણા લોકો બુલી કરતા કે પેલો પીટીનો પીરિયડ આવે સ્પોર્ટ્સનો, ત્યારે હું છુપાઈ જતો, કેમ કે ફરજિયાત બધાને એક સ્પોર્ટ્સ ચૂઝ કરવું પડતું અને મને સ્પોર્ટ્સ ગમે નહીં જરાય. પણ હા, જો કંઈ ડાન્સ ફેસ્ટિવલ હોય કે કંઈક ગાવાનું હોય તો હું તરત પહોંચી જાઉં. એટલે સ્પોર્ટ્સવાળા પીરિયડમાં ઇન્ક્લુડિંગ ટીચર્સ મને ઘણા બધા લોકો બુલી કરતા. એક સ્ટીરિયોટાઈપ બનાવેલું છે આપણી સોસાયટીમાં કે આ બોય છે એને ક્રિકેટ તો આવડવું જ જોઈએ, એને ફૂટબોલ તો આવડવું જ જોઈએ, એને આર્ટ તરફ નહીં જવાનું, એને સ્પોર્ટ્સ તરફ જ જવાનું. એ જમાનામાં વધારે હતું. મતલબ 90s, બિંગ એ 90s કિડ એ વધારે ફેસ કરેલું છે. પણ આઈ થિંક હવે સિનારીઓ ચેન્જ થઈ રહ્યો છે. અને એ જે ઠપકો આપનાર શિક્ષકો કે ટીચર આજે તમને આ સ્ટેજે જોઈને શું કહે છે?
મને ફેસબુકમાં ડીએમ્સ આવે છે એમના યુ આર ડુઈંગ વેરી વેલ. મતલબ ક્યાંક ને ક્યાંક એ લોકો પણ સરપ્રાઈઝ હશે અને હેપી પણ હશે આઈ ગેસ કે અમારો વિદ્યાર્થી છે જો સ્ટેજ ઉપર સરસ ગાય છે. તમારી દ્રષ્ટિએ એવું છે કે જ્યારે જે નાનપણમાં ટીચરનો ઠપકો આજે જીવનમાં કામ આવે છે? બિલકુલ બિલકુલ. મને એવું લાગે છે કે ઠપકાને તમે એઝ અ સાઇડ ઓફ ઇમ્પ્રુવમેન્ટ જુઓ તો હંમેશા કામ આવે છે. ત્યારે કદાચ તમે થોડાક લાગણીવશ પહેલાં થઈ જાઓ કે મને કેમ ઠપકો આપ્યો, પણ લાઈફના અમુક સ્ટેજ પર પહોંચ્યા પછી યાદ આવે ત્યારે લાગે ના બરાબર હતું. કંઈક એવું છે કે લાઈક આજે આ એક આખી દુનિયા ચેન્જ, ફૂડ ચેન્જ, લાઈફસ્ટાઈલ ચેન્જ, એવરીથિંગ ઇઝ ચેન્જ. તો આજે ક્યાંક જંક ફૂડની દુનિયા બહુ વધી ગઈ છે. જંક ફૂડ, આઉટ ફૂડ, ઘણી બધી વસ્તુઓ છે. તો આપણે જ્યારે તમે એ બહાર જમતા હશો, ખાતા હશો, ત્યારે જે ફેસીસ આવે અને પછી જ્યારે સિંગિંગ કરવાનું આવે તો એ કેટલું હાર્મફુલ હોય છે. વોઇસને મેન્ટેન કરવો, ગળાને સારું રાખવું બહુ ડિફિકલ્ટ છે. ખાસ કરીને તમે પોલ્યુશનમાં બહાર જવાનું થાય. ઘણી બધી વખત એવું પણ થાય કે લાઈવ શોમાં ડ્યુરિંગ મતલબ તમે કોઈ ફૂડ આઉટલેટમાં કે મલ્ટિપલ ઘણા બધા ફૂડ આઉટલેટ્સ છે એની વચ્ચે સ્ટેજમાં પરફોર્મ કરી રહ્યા છો તો પેલો સ્મોક જે નીકળે ફૂડ પ્રિપેર કરતા હોય એનાથી પણ તમારો અવાજ દબાઈ જાય. ઓકે. એટલે થ્રોટ અને આપણું જે વોકલ કોર્ડ છે બહુ સેન્સિટિવ ઓર્ગન છે, એટલું નાનું છે, ઇટ્સ વેરી સેન્સિટિવ. એની પાસેથી તમારે 3 કલાક કામ લેવાનું હોય કન્ટિન્યુઅસલી. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે જે વસ્તુથી તમને એલર્જી હોય, સેન્સિટિવિટી હોય એને અવોઇડ કરવાની. ઇન કેસ જો અવોઇડ ના થઈ શકે તો યુ શુડ હાઇડ્રેટ કન્ટિન્યુઅસલી. જો આજે તમારું 16 યર્સ ઓલ્ડ વર્ઝન સામે ઊભું હોય તો શું કહો? બે ત્રણ વસ્તુ કહી શકું. પહેલી એ કે જો તો એ ટિપિકલ કાં તો ડૉક્ટર કાં તો એન્જિનિયરવાળા ફેઝમાં ના હોત ત્યારે તો ડેફિનેટલી તું સિંગિંગવાળા કેરિયરમાં વધારે આગળ વધી ચૂક્યો હોત. લાઈફમાં ક્વેશ્ચન માર્ક આવ્યા છે? હા. તમારી મતે ચોઇસ ઇઝ બેસ્ટ ઓર ઓપ્શન ઇઝ બેસ્ટ? ઇન રિગાર્ડ્સ ટુ કરિયર ચોઇસીસ, ઓપ્શન્સ ઘણા બધા તમારી સામે હોય, પણ વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ યોર ઇન્ટરનલ વોઇસ. તમારી આત્માનો અવાજ, સિમ્પલ. અને તમારી આત્માનો અવાજ તમે ત્યારે જ સાંભળી શકો જ્યારે તમે થોડા ઘણા પણ સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ હો ભગવાન સાથે. તો તમે ડેફિનેટલી સાંભળી શકો અને તમે એવું ફીલ કરી શકો ને આ વસ્તુથી મને હેપીનેસ મળે છે, તો એને ફોલો કરવું જોઈએ. જ્યારે તમે સંગીતનો રિયાઝ સ્ટાર્ટ કરો ત્યારે શરૂઆત શેનાથી કરો છો? ઓમકારથી. કોઈ પણ રિયાઝ ક્યારે પણ કરો 5 થી 7 મિનિટ ઓમકારનો જ રિયાઝ કરવો પડે. પછી એક મંત્ર છે સરસ્વતી માનો, એ આવે. એ કયો મંત્ર છે? ઓમ એમ નમઃ. એટલો જ. ઓમ એમ નમઃ. એમ એટલે આપણે સરસ્વતી વંદના કરતા હોઈએ. પછી પેલો શ્લોક છે યા કુંદેન્દુ તુષાર હાર ધવલાવાળો, પછી રિયાઝ સ્ટાર્ટ કરવાનો. ઓકે, ક્યાં વાત હે. તમારે આજે તમારો એક મેસેજ પહોંચાડવો હોય લોકો સુધી તો શું પહોંચાડશો? મેં તમને જેમ પહેલાં કીધું એમ કે આજે ફાસ્ટ પેઝ જે વર્લ્ડ ચાલી રહ્યું છે, લોકોને જલ્દીથી ફેમસ થઈ જવું છે, લોકોને જલ્દીથી શોર્ટકટ, અને કદાચ ફેમસ થઈ પણ જાય તો પણ એવું લાગવા માંડે કે ના ભાઈ હવે તો મને લાઈફમાં બધું મળી ગયું, એક રીલ વાયરલ થઈ ગઈ એટલે આ તે. મને એવું લાગે છે કે બહુ ટેમ્પરરી હોય છે અને એ ફેઝમાં ફસાવાને બદલે જસ્ટ તમે તમારા આર્ટને કલ્ટિવેટ કરવામાં, એને ઇમ્પ્રૂવ કરવાની પાછળ મહેનત કરશો તો તમે સેટિસ્ફાઈડ રહેશો અને હેપી પણ રહેશો. અને એ તમારું જે ટેલેન્ટ હાઇલાઇટ થશે ને રિયલ હાઇલાઇટ થશે. 2-3 દિવસ પૂરતું નહીં પણ રિયલમાં હાઇલાઇટ થશે. આજે તમે જેટલા પણ મોટા ઇવન આપણી ગુજરાતી મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં પણ જોશો, જેટલા પણ મોટા આર્ટિસ્ટ અને સિંગર છે એમના રૂટ્સ બહુ હાર્ડવર્કથી ભરેલા છે. મતલબ 10-10 કલાકના રિયાઝ, નાનામાં નાનું સ્ટેજ પણ એ લોકોએ જોયેલું છે કે ગામડામાં કોઈ ડાયરો હોય, અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં ડાયરાનું કલ્ચર છે કે કોઈ પણ નાનો મોટો તહેવાર હોય ને તો
એક બે કલાકાર આવે ને આખી રાત ડાયરો ચાલે, ભજન ચાલે, રામધૂન ચાલે, એ બહુ સરસ માહોલ હોય. એમાં પણ આજના ઘણા બધા મોટા કલાકારોએ પરફોર્મ કરેલું છે નાનપણમાં. તો હા, કે નેવર મિસ ઓપોર્ચ્યુનિટી. જે પણ નાનું સ્ટેજ મળે તો પણ લઈ લો. ત્યારે એવું નહીં વિચારવાનું કે ભાઈ આ સ્ટેજમાં હું શું પરફોર્મ કરવા જવાનું. એનાથી તમને એક્સપિરિયન્સ મળશે અને એ એક્સપિરિયન્સ તમને બધી જગ્યાએ કામ આવશે. ગુજરાતી ફેવરેટ સિંગર કોણ છે? ઘણા બધા છે એકચ્યુઅલી, પણ વન ઓફ ધ મોસ્ટ ફેવરેટ કહી શકાય ઐશ્વર્યા મજમુદાર. અચ્છા, ક્યાં વાત. એના મતલબ એમના ગરબા કે ગીતો સાંભળીને જે મનને શાંતિ મળે અથવા તો જે ફીલ થાય ને, મેં એમના લાઈવ શોઝ પણ એટેન્ડ કરેલા છે. બિંગ અ હ્યુજ ફેન, સ્ટેજ ઉપર સાવ આમ નજીક ઊભા રહીને 3 કલાક આમ એવી રીતે. ક્યાં વાત. તો મને એવું લાગે છે કે જે સુરોની સમજ, જે કેવી રીતે ગરબાને રિપ્રેઝેન્ટ કરવા, કેવી રીતે એનર્જી આપવી પબ્લિકને અને મીઠાશ જાળવી વોઇસમાં, એમના રૂટ્સમાં ક્યાંક રહેલું છે અને મને બહુ એટ્રેક્ટ કરે એ વસ્તુ. જ્યારે એઝ અ સિંગર તમે બીજા સિંગરને મળો છો ત્યારે એ ઓરા કેવી હોય છે? મારા માટે હંમેશા ગૂઝ બમ્સ મોમેન્ટ હોય, હંમેશા. ચાહે વેલ નોન સિંગર ના પણ હોય, પણ એમનું સિંગિંગ મેં સાંભળેલું હોય, ફ્રેન્ડ ગ્રુપમાં હોય અથવા કોઈ શો થ્રુ મળ્યા હોય, એવી રીતે જો મને એવું લાગે ને કે હી ઇઝ અ ગુડ આર્ટિસ્ટ, તો આઈ ઓલવેઝ મતલબ હું બો ડાઉન કરું રિસ્પેક્ટમાં. મને એવું લાગે છે કે એ વસ્તુ તમને બહુ હમ્બલ બનાવે અને તમારા આર્ટને વધારે આગળ લઈ જાય. 100%. યા. તમને ઓન સ્ટેજ તમે ક્યાંક કોન્સર્ટ અટેન્ડ કરવા ગયા છો અને તમને એવી ઓપોર્ચ્યુનિટી મળી ગઈ કે તમારે લાઈવ પરફોર્મિંગ કરવાનું છે એમની જોડે, તો તમે કોને સિલેક્ટ કરશો? કોની સાથે કરવાનું? યસ, એક્ઝેક્ટલી. એવા 2-3 વ્યક્તિઓ છે કે મારું ડ્રીમ છે એમની સાથે પરફોર્મ કરું. એક 4 જનરેશનથી ગુજરાતી લોકગીતોની, ડાયરાની, ગુજરાતી સંગીતની સેવા કરતું એક ફેમિલી છે, લાબડિયા ફેમિલી. એમના 2 બહુ હ્યુજ આર્ટિસ્ટ કહી શકાય, બહુ મંજેલા કલાકારો એમના ફેમિલીના છે, ભાવનાબેન લાબડિયા અને સંગીતાબેન લાબડિયા. એમની સાથે મારે ફોક મ્યુઝિક પરફોર્મ કરું તો એમની સાથે એક મારું ડ્રીમ છે. બીજું હમણાં રિસેન્ટલી હું પ્રિયા સરૈયાને મળ્યો હતો, જે આપણા સચિન જીગરની જે જોડી છે મ્યુઝિશિયન બોલિવૂડના, એમાં જીગરભાઈના જે વાઇફ છે પ્રિયા, શી ઇઝ વેરી ગુડ સિંગર, વેરી ગુડ આર્ટિસ્ટ. અને એમણે વારસો કરીને 3 આલ્બમ બહાર નીકાળેલા છે, વારસો 1, 2, 3, પ્યોર ગુજરાતી ફોક. એમાં આદિત્ય સર બધાએ પરફોર્મ કરેલું છે. તો હું એમને હમણાં રિસેન્ટલી મળ્યો, મેં એમની સામે સ્ટેજ પરફોર્મન્સ આપેલું હતું, પણ મારી એવી ઈચ્છા છે કે એમની સાથે પણ આપું. ક્યાં વાત છે, જોરદાર. એન્ડ ડાયરાના કલાકારમાં તમને સૌથી વધારે કોણ પ્રિય છે? જે મેં કીધું એ સંગીતાબેન સૌથી બેસ્ટ. કેમ કે એમને મેં એમના ઓછામાં ઓછા 5 થી 6 ડાયરા એટેન્ડ કર્યા હશે. કેમ કે હું રહું છું અહીંયા અમદાવાદ, એટલે સૌરાષ્ટ્ર બાજુ જવાનું, એ પોતે પણ અમદાવાદમાં જ રહે છે, પણ ડાયરા મોસ્ટલી સૌરાષ્ટ્ર બાજુ, ઉત્તર ગુજરાતમાં વધારે હોય. પણ જેટલી પણ વખત મેં એમને સાંભળેલા છે ને, હું લાઈક મેસ્મરાઇઝ કહેવાય ને, મંત્રમુગ્ધ એ થઈ જાઉં છું. થેન્ક યુ જીતભાઈ, અને બહુ મજા આવી ગઈ તમારી સાથે વાતો કરીને. અને ઘણા બધા એવા પોઈન્ટ્સ ખરેખર આઈ ફોલો નાવ, કે અનએક્સપેક્ટેડ એક સિમ્પ્લાસિટી, એક સિમ્પલ લાઈફ, જીવનમાં ગમે તેટલા સ્ટેજ પર પહોંચી જાઓ પણ અંદરનું બાળક ક્યારેય છુપાવવું ના જોઈએ, કે ક્યારેય ભૂલી નહીં જવાનું કે હું એન્ડ ઓફ ધ ડે બાળક જ છું. એન્ડ ખરેખર બહુ મજા આવી, ટ્રુ સ્ટોરી, રિયલ લાઈફ, રિયલ સ્ટોરી. એન્ડ ઘણી બધા લોકોને ઘણી બધું પોડકાસ્ટની અંદરથી જાણવા મળશે કે લોકોની એકચ્યુઅલી લાઈફ શું છે અને લાઈફ બતાવે શું છે અને લાઈફ કેવી હોવી જોઈએ એ તમે શીખ્યું બહુ. એટલે આજે એક વાત કરું તો ડૉક્ટર જીત એક ઇન્સ્પિરેશન નહીં, પણ એક સ્ટ્રગલ ફેસથી નિખરતો ચહેરો આજે દુનિયા તરફ આવી રહ્યો છે. એક કળિયુગમાં એક જે ઝોન આઉટ થઈને એક ઝોન ઇન આવ્યા છે એવું વ્યક્તિત્વ. ક્યાંક છેલ્લો સ્ટેજ જીવનનો આવી ગયો છે, પણ એમાંથી આજે પહેલાં સ્ટેજે પહોંચવું એવું એક વ્યક્તિત્વ. ઘણીવાર ગમે તેટલા મોટા સ્ટેજ પર ઊભા છે, પણ એક બાળકની જેમ વર્તવું લોકો સાથે, એક એવી પર્સનાલિટી, એક એવી વાતો
આજે મેં સાંભળી તમારી. ફ્રોમ મેડિકલ લાઇનની વાત કરું તો મેલોડી ફોર યોર હોસ્પિટલ, કે જ્યારે મેલોડી એક ચોકલેટ છે અને ચોકલેટ કે એક વાત કે એક સમય જો મને ક્યાંક હોસ્પિટલ સુધી લઈ જાય તો એ સાંભળવામાં બી મજા આવે છે. કોઈ દર્દી છે ને તો એ દર્દી ખાલી હોસ્પિટલનું નામ વાંચે ને ત્યાં એક થોટ આવી જાય કે યાર બસ અહીંયા હું સાજો થઈને જઈશ. એક એવું વ્યક્તિત્વ કે ઘણું બધું ન કહેતા કહેવાઈ ગયું છે ઘણું, ઘણું બધું કહેતા ન કહેવાઈ ગયું છે ઘણું, ન પૂછતા પૂછાઈ ગયું છે ઘણું, કહેવું ઘણું બધું છે, પૂછવું ઘણું બધું છે, પણ જો કદાચ વાતનો વિરામ ના લાવું તો વિરામ આ વાત અને આ સમય ક્યારે અટકશે નહીં. એવી એક પર્સનાલિટી એટલે ડૉક્ટર જીત, જેની વાતો, જેના શબ્દો અને જેની કળા અને જેનું સિંગિંગ, દરેક વસ્તુ મલ્ટીટાસ્કિંગ પ્લેયર તરીકે જો નિખરતો ચહેરો એટલે ડૉક્ટર જીત. બહુ મજા ગઈ. અનબિલિવેબલ, અનએક્સપેક્ટેડ આન્સર્સ. ભાઈ જો રિયલ સ્ટોરી અને રિયલ વાત કોઈ શીખવી અને શીખવાડવી આ બંને બહુ ફરક છે. એ પોતે શીખી રહ્યા છે અને દુનિયા સુધી એક મેસેજ પહોંચાડ્યો છે. મમ્મી પપ્પાની વાત કરું કે તમારા ફ્રેન્ડ્સની વાત કરું, થેન્ક્સ અ લોટ કે પ્રેન્ક કોલ કર્યો તમે અને આઈ પ્રાઉડ ઓફ યુ. અને તમારા ફ્રેન્ડ્સ ઉપર બી હું પ્રાઉડ કરું છું કે જીવનમાં ઘણા આવા મિત્રો મળવા બહુ મુશ્કેલ છે અને મિત્રોની ડેફિનેશન શું છે તમે અને તમારા મિત્રોએ સાકાર કરી દીધી આમ ક્વિક અ સેકન્ડ. હવે જ્યારે આપણે પોડકાસ્ટના એન્ડ તરફ જઈ રહ્યા છે ત્યારે મારે તમને એક શબ્દ કહેવો છે એવો કે ડૉક્ટર જીત એ ઇન્સ્પિરેશનની કહાની નહીં પણ એક દોર આવશે. ડૉક્ટર જીતનો આજે સમય છે, કાલે દોર આવશે. આજે જો તમે આ શો એક મ્યુઝિક ઇન્ડસ્ટ્રીથી તમારી જર્ની સ્ટાર્ટ કરીને તમે ઇન્સ્ટાગ્રામ પર લઈ ગયા, ઇન્સ્ટાગ્રામ પરથી યુટ્યુબ, અને આજે તમારી જર્ની બેક ટુ બેક ઓન સ્ટેજ ચાલી રહી છે. તમે આ સ્ટોરી મારી સાથે અને જીતભાઈ સાથેની સાંભળી, શું તમને લાગ્યું અને શું એવી કઈ વાત કે જે તમને દિલને સ્પર્શ થઈ ગઈ? કોમેન્ટમાં કહેજો. મેક્સિમમ લોકો સુધી આ મેસેજ, આ વાત અને આ પોડકાસ્ટ શેર કરજો. હા, મારી ચેનલ પર નવા છો તો બહુ સિમ્પલ કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે અને નાનકડી બાજુમાં ઘંટડી હશે, ઘંટડી દબાવી દેવાની છે. એ ઘંટડી સબસ્ક્રાઈબ કર્યા પછીની એ શું ચિહ્ન છે, એ ચિહ્ન એવું છે, એ ઘંટડી દબાવ્યા પછી તમારા જીવનમાં ઘંટડી જરૂર વાગશે. એ પછી પોઝિટિવ અને પોઝિટિવ જ વાગશે. તમારું જીવન બદલી શકશે અને તમારા જીવનમાં, અને જીતભાઈ જેવા ઘણા બધા લોકો અને ઘણા બધા આર્ટિસ્ટ છે, ઘણા બધા એન્ટરપ્રેન્યોર્સ છે, આપણા શોમાં આવતા રહેશે. અને આવીને આવી પર્સનાલિટીઓ જોવા માટે તમે મારા શોને ફોલો કરી શકો છો. મારું ઇન્સ્ટાગ્રામ છે યજ્ઞેશ પંડ્યા ઓફિશિયલ, ટોક વિથ યજ્ઞેશ, અને મારા શોનું નામ છે ટોક વિથ યજ્ઞેશ. અને તમે ડૉક્ટર જીતને પણ ફોલો કરી શકો છો. જીતભાઈનું બહુ જ સિમ્પલ અને સિમ્પલ નામ છે અને સિમ્પલ ઇન્સ્ટાગ્રામ છે. તો એ જ એમનું કહેશે કે એમનું કઈ ચેનલ છે અને કેવી રીતે તમે એને એમની ચેનલ અને એમના સુધી પહોંચી શકો છો. તો તમારા સુધી પહોંચવાનો વે કયો છે? સિમ્પલ છે, જેમ તમે કીધું એમ, સિંગ વિથ ડૉક્ટર જીત, જીતની સાથે ગાઓ, સિંગ વિથ ડૉક્ટર જીત, ઇન્સ્ટા ડીએમ, અને એમાં મારા કોન્ટેક્ટ નંબર્સ પણ આપેલા છે. યસ, થેન્ક્સ અ લોટ. તમે કોન્વર્ઝેશન એમની સાથે કરી શકો છો, એમનો નંબર પણ ત્યાં અવેલેબલ છે. તમને કંઈ પ્રોબ્લેમ્સ હોય, તમને લાઈફ રિગાર્ડિંગ યા મ્યુઝિક રિગાર્ડિંગ કંઈ પ્રોબ્લેમ છે, તમારે સિંગર બનવું છે અને ક્યાંક ને ક્યાંક લાઈફમાં પ્રશ્નો ઊભા થાય છે, તો એનું સોલ્યુશન ડૉક્ટર જીત આપશે. તો જીતભાઈ, એન્ડ ઓફ ધ ડે અને એન્ડ ઓફ ધ શો મારે તમને કહેવું હોય એ વસ્તુ કંઈ નહીં કહું, ખાલી એટલું જ કહીશ કે તમે 2 લાઇનમાં તમારું સિંગિંગ પ્રત્યેનું લાગણીનું ફેવરેટ સોંગ ગઈને આ પોડકાસ્ટનો એન્ડ લાવો. ઓકે, તો હિન્દી સોંગ? યા યુ કેન. ઓકે, હિન્દી સોંગ આમ તો ઘણા બધા ફેવરેટ છે, પણ રેટ્રો મને સૌથી વધારે ગમે છે. તો એક આદરણીય લતાજીનું સોંગ છે જે મારા હૃદયને હંમેશા સ્પર્શે છે. जी हमें मंजूर है आपका ये फैसला, जी हमें मंजूर है आपका
ये फैसला कह रही है हर नजर बंदा परवर शुक्रिया दो जहां की आज खुशियाँ हो गई हासिल मुझे आपकी नजरों ने समझा प्यार के काबिल मुझे आपकी नजरों ने समझा. આમ જ અને આવા જ સિંગિંગના સુર સાથેનો આ પોડકાસ્ટનો વિરામ. આવા જ નવા નવા ગેસ્ટ અને નવી નવી વાતો સાંભળવા માટે ટોક વિથ યજ્ઞેશમાં જોડાયેલા રહેજો. સ્કીપ નહીં કરતા, એડવર્ટાઇઝ સ્કીપ કરજો અને મારા પોડકાસ્ટને કન્ટિન્યુ રાખજો. સી યુ. એન્ડ જીતભાઈ, તમે મારા પોડકાસ્ટમાં આવ્યા તો વોટ ઇઝ યોર એક્સપિરિયન્સ? બહુ વન્ડરફુલ એક્સપિરિયન્સ હતો. મતલબ મારા માટે ફર્સ્ટ ટાઈમ હતું પણ બિલકુલ લાગ્યું નહીં. જે કમ્ફર્ટ તમે ફીલ કરાવ્યું તમારે એની ટીમે, તો લાઇટ્સ થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. અને જીતભાઈ, પર્સનલ એક વાત કહું કે શો ઘણા બધા લોકો કરે છે, રાઈટ? તો જ્યારે આપણે વાત થઈ ત્યારે તમે મને કીધું કે શું કરીશું, તો મેં તમને એવું કીધું હતું કે ડોન્ટ વરી, થઈ જશે. તો આ પોઝિટિવ ઓરા છે મારું, અને ઓલવેઝ બી અને જ રહેશે. કારણ કે જે વ્યક્તિ આવે છે એ બહુ એક હેપીનેસ સાથે આવે છે. ક્યાંક ને ક્યાંક એ ડિમોટિવ પણ થઈ જાય છે કેમેરા ફેસ કરીને. ઘણા બધી પબ્લિકની સામે કર્યું હોય પણ જ્યારે સ્ટુડિયોમાં આવે છે, આઈ ફીલ ઇટ, આઈ શું કે લાઈક ડિમોટિવ થઈ જવાય. પણ જ્યારે તમે આવ્યા ત્યારે તમે ડિમોટિવ હતા અને હવે તમે જાઓ છો તો શું ફીલ કરો છો? બહુ સારી એનર્જી, જે તમને આપણે પોડકાસ્ટમાં વાત કરી એમ કે પોઝિટિવ એનર્જી તરત જ આપણને ફીલ થઈ જાય, અને એ લઈને જ જઈ રહ્યો છું. અને બહુ એક રિલેક્સ અને કામ માઇન્ડ સાથે જઈ રહ્યો છું. ક્યાં વાત, થેન્ક્સ અલોટ. અને પ્લીઝ ફોલો જીતભાઈ. અને ઘણા બધા ક્વેશ્ચન તમારી લાઈફમાં બનતા હશે કે બન્યા હશે, તમારા સોલ્યુશન્સ એન્ડ કેવી રીતે તમારા જીવનમાં આગળ વધવું છે, તમારા ગોલ કેવી રીતે સેટ કરવા જોઈએ, તમે જીતભાઈ સાથે કનેક્ટ કરી શકો છો. જીતભાઈનું ઇન્સ્ટાગ્રામ છે એન્ડ પ્લીઝ એમનો કોન્ટેક્ટ નંબર ત્યાં અવેલેબલ છે, તમે એમની સાથે એની ટાઈમ કનેક્ટ કરી શકો છો. થેન્ક્સ અલોટ. સી યુ અગેન એન્ડ બાય.